मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર, મેરી કહાની મેરી જુબાનીના આ ગરિમામય મંચ ઉપર આપ સૌનું હાર્દિક અભિવાદન છે। આજે આ મંચ ઉપર એક એવા અભિજાત્ય પુરુષ પધારશે જેમનું વ્યક્તિત્વ એટલે પરિશ્રમનું પાવન તીર્થ, જેમના વ્યક્તિત્વમાં મુંબઈની માટીની મહેક છે અને હૃદયમાં વિશ્વભરના રઘુવંશીઓ માટે વહાલ। મુંબઈની માયાનગરીમાં રહીને પણ તેઓએ હૃદયમાં સંસ્કૃતિની પવિત્રતા અકબંધ જાળવી છે। એમની ચાલમાં રઘુવંશી ખમીરની મક્કમતા છે અને વાણીમાં સૌમ્યતાની સરવાણી। આ એક એવી જીવનગાથા જે સાદગીથી શરૂ થઈ, સંઘર્ષમાં ઘડાઈ અને દ્રષ્ટિવાન નેતૃત્વમાં રૂપાંતરિત થઈ છે। દોસ્તો, મેરી કહાની મેરી જુબાનીના આ સંસ્કરણમાં આજે આપણે સંવાદ કરીશું નિર્વિવાદ નેતૃત્વના પર્યાય શ્રી સતીશ વિઠલાણી સાથે। એક શાલીન અને સામાન્ય પરિવારમાં જન્મેલા સતીશભાઈના શૈશવના દિવસો એટલે સંસ્કારોની એ કૂંપળ જે આજે વટવૃક્ષ બનીને વિશ્વભરના લોહાણા સમાજને છાંયડો આપી રહી છે। મુંબઈની જય હિન્દ કોલેજમાં શિક્ષણ લેતા એ યુવાનની આંખોમાં ત્યારે માત્ર સપનાઓ જ નહોતા, પણ એ સપનાઓને સાકાર કરવાની અભિજીત જીજીવિષા હતી। તેમની જીવનયાત્રા એટલે કંટક ભર્યા પથ ઉપર સ્મિત સાથે ચાલવાની કળા। ઇમિટેશન જ્વેલરી અને ક્રિસ્ટલના વ્યવસાય નિમિત્તે 7 સમંદર પાર કર્યા, પરંતુ એ માત્ર વ્યાવસાયિક પ્રવાસ જ નહોતા, પણ એ તો સંબંધોનો સેતુ રચવાનો એક યજ્ઞ હતો। સંઘર્ષના અડાબીડ વંટોળ સામે અડીખમ ઉભા રહીને એમણે પુરવાર કર્યું કે જો ધ્યેયની સ્પષ્ટતા હોય તેને ભાગ્ય પણ માર્ગ કરી આપે છે। સતીશભાઈની સફળતા એ તેમની અથાક કર્મ સાધનાની તેજસ્વી પરિણતિ છે। તેઓ માત્ર એક સફળ ઉદ્યોગપતિ નથી, તેઓ એક દ્રષ્ટા છે। શ્રી લોહાણા મહાપરિષદના સુકાની તરીકે કરોડો રઘુવંશીઓના હૃદયના ધબકાર ઝીલવા એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી। 2020 થી પ્રારંભાયેલી તેઓની આ સેવા યાત્રા 2026 થી 2031ના દ્વિતીય કાર્યકાળ સુધી વિસ્તરી છે, જે તેમના પ્રત્યેના લોહાણા સમાજની અપ્રતિમ આસ્થાનું પ્રતીક છે। લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા આફ્રિકાથી લઈ અને અખાતી દેશો સુધી તેમણે જે વૈશ્વિક વ્યાપાર ક્રાંતિ સર્જી છે તે આવનારી પેઢીઓ માટે પ્રેરક બનશે। લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના માધ્યમથી તેમણે રઘુવંશી વેપારીઓને વૈશ્વિક ફલક ઉપર એક સૂત્રમાં બાંધ્યા છે। જ્યાં વ્યવસાય પૂરો થાય ત્યાંથી તેમની આધ્યાત્મિકતા શરૂ થાય છે। સતીશભાઈ
શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં આર્ટ ઓફ લિવિંગના ટ્રસ્ટી તરીકે માનવતાની સેવા કરી રહ્યા છે. યોગ, ધ્યાન અને સુદર્શન ક્રિયા એમના જીવનના એ શ્વાસ છે જે તેમને સત્તા અને સંપત્તિની વચ્ચે પણ સ્થિત પ્રજ્ઞ રાખે છે. તેમના જીવનના શ્રેષ્ઠ એવોર્ડ્સ એ એક અવિરત ચેતનાના માઇલસ્ટોન્સ છે. સતીશભાઈ દ્રઢતાથી માને છે કે જો આપને આંબવું હોય તો ધરતી સાથે જોડાયેલા રહેવું અનિવાર્ય છે. વિશ્વને પોતાનું ઘર માનતા આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સુભગ સમન્વય શ્રી સતીશભાઈ વિઠલાણી પાસેથી આજે એમના જ સ્વર અને એમના જ શબ્દોમાં સાંભળીશું એમની કહાની. તો ચાલો હૃદયના ખૂબ ઉમળકાથી આવકારીએ શ્રી સતીશભાઈ વિઠલાણીને. સતીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે મારા આ રેડિયો શો મેરી કહાની મેરી જુબાનીના આ નવા સંસ્કરણમાં. બધાને જય જલારામ. જય જલારામ. સો સતીશભાઈ, આપ જાણો છો તેમ મારા રેડિયો શોનું ટાઇટલ જ મેરી કહાની મેરી જુબાની બહુ બોલકું છે. એટલે એક આત્મકથાનક સ્વરૂપનો આ શો છે. એટલે આપની વાત, આપની કહાની આપના શબ્દોમાં મારા શ્રોતાઓ સુધી પહોંચશે અને વિશ્વભરના શ્રોતાઓ આને સાંભળે છે. સો આપને આપણો આ સંવાદ વિશ્વભરના લોકો સુધી પહોંચવાનો છે. સો સતીશભાઈ, હું આપને વિનંતી કરું કે પ્રારંભ આપણે આપના બાલ્યાવસ્થાથી કરીએ. આપનો જન્મ, આપનો પરિવાર, આપની પારિવારિક પૃષ્ઠભૂમિ, આપનું શિક્ષણ, એ બધી વાતોથી આપણે આપના આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. તો થેન્ક યુ સો મચ. તમે મને શો ઉપર મને બોલાવ્યો. જી. મારું નામ સતીશ વિઠલાણી. હું મુંબઈમાં જન્મ્યો. જી. અમારું જે પરિવાર જે છે એ મારા દાદા જે છે એ સ્વામિનારાયણ મંદિરમાં એઝ એન એકાઉન્ટન્ટ લગભગ 50 વર્ષ કામ કર્યું હશે. ત્યાં જ અમે લોકો ત્યાં ભુલેશ્વર, તમે જાણતા હશો, જેટલા લોકો, એક જવાનો હતો ભુલેશ્વર એક, અને પછી અત્યારે તો બહુ વ્યવસાયિક કેન્દ્ર થઈ ગયા છે બધા એની અંદર, પણ ત્યારે એ જમાનામાં એક સારી એવી જગ્યા કહેવાતી. એ ત્યાં આગળની અમે લોકો ત્યાં આમ ચાલ કહેવાય, પણ એ ભુલેશ્વરની અંદર બિહારી બાગમાં મારો જન્મ. અમે લોકો જે છે આપણે બધા પરિવારની અંદર મારા ફાધર, મધર, કાકા, પછી સબસિક્વન્ટલી કાકી અને મારા ફૈબાઓ, એમ કરીને એક બોળો પરિવાર એક ઘરની અંદર. ત્યાં આગળ શું કહ્યું તમે, 2 રૂમ, રસોડું અને એની અંદર, એટલે નાની જગ્યાની અંદર ઓફકોર્સ ટેરેસ ને બધું હતું. એ રીતે પરિવારની અંદર, એ પરિવારમાં જન્મ થયો. ગુજરાતી માધ્યમમાં ભણ્યો. ત્યાં આગળ વિદ્યા બાળ, મને તમે એટલું યાદ કરાવો છો ત્યારે મને સરસ લાગે બી છે એની અંદર કે વિદ્યાસાગર બાળ મંદિરમાં 1 થી 4 ધોરણ ભણ્યો. તમે કદાચ નામ સાંભળ્યું હશે કે નહીં મુંબઈની અંદર, કારણ કે તમારું બી ગુજરાતી મેં સાંભળ્યું, બહુ સ્પષ્ટ છે, અવાજ બી તમારો બહુ જબરજસ્ત છે. જીટી હાઈસ્કૂલ, ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલ કરીને અમારી મુંબઈની અંદર સ્કૂલ હતી. ત્યાં અમારો 5મી થી લઈ અને 11મા સ્ટાન્ડર્ડ સુધી મારો ત્યાં આગળ અભ્યાસ થયો. એવરેજ ભણવાનું હતું એની અંદર. ટર્ન અરાઉન્ડ થયું 10th, 9th, 10th સ્ટાન્ડર્ડ થી એની અંદર, અને આઈ કુડ ગેટ રફલી અબાઉટ 57% માર્ક્સ એની અંદર મળ્યા. અને આઈ કુડ ગેટ ઇન ટુ HR કોલેજ ઓફ કોમર્સ એન્ડ ધીસ થિંગ. અને તમારું મેં સાંભળ્યું જૈન, પણ નો, આઈ સ્ટડીડ ઇન HR કોલેજ. સવારના મોર્નિંગ કોલેજમાં હું જતો, અને પછી જે છે હું ત્યાં મારા કાકાની ઓફિસે 10 વાગે હું જતો એની અંદર, સવારના પોરમાં મોર્નિંગ કરીને. અને એ પહેલા બી જ્યારે બી નાનપણથી જ એક કેળવણી હતી એની અંદર કે હું ત્યાં આગળ બધા બચ્ચાઓને ભેગા કરી અને એક્સપોર્ટનું પેકિંગ કરતો હું. ઇવન રજાની અંદર બી જે છે એ મને નથી લાગતું કે કોઈ દિવસ રજાઓ બહુ માણી હોય એની અંદર. ઇન્સ્ટેડ જે છે ને ત્યાં ઘરે રહી અને પેકિંગ કરતા બચ્ચાઓને ભેગા કરીને. અને
આપણે કોલેજની અંદર બી કોમર્સ સબ્જેક્ટ હતો. હમ. ત્યારે બી ભણતા 10th સ્ટાન્ડર્ડ ઓનવર્ડ્સ એ આપણે સોરી 11th એટલે 12મા પછી એટલે અમારા ટાઈમની અંદર તમે જાણતા હશો એની અંદર તમારા બી ટાઈમમાં એ જ હશે એની અંદર કે આપણું 11મું હતું ને 11+4 કોલેજના વર્ષ હતા. જી અત્યારનું બધું ચેન્જ થયું 10, 2 ને 3 થયા એની અંદર. આપણા વખતની અંદર 10 સ્ટાન્ડર્ડ 10 હતા. 11 સ્ટાન્ડર્ડ અને પછી 4 વર્ષ આપણા કોલેજના હતા. જી પાર્ટ 1 સુધી એક એવો ટાઈમ આવ્યો 1974માં 60 ભણતર વખતે કે મને એક ઓપોર્ચ્યુનિટી ત્યાં કાકાએ આપી. અને મારી ફર્સ્ટ ટ્રીપ ટુ પ્રોબેબલી લંડન વોઝ ઇન 1974. એ વખતે મને કાકા તરફથી ઘણું એક્સપોઝર મળ્યું. મારા ફાધરે, હું વર્નાક્યુલર સ્કૂલમાં ભણ્યો હતો એટલે મને સ્વિમિંગ શીખડાવવામાં, પછી ત્યાં આગળથી જે છે ને મોટર ડ્રાઇવિંગ શીખડાવડાવ્યું. પછી એની અંદર મને સારી રીતે ઇંગ્લિશ કેવી રીતે બોલવું એના ક્લાસીસ જે છે, એટલે તમે જે અત્યારના ફિનિશિંગ સ્કૂલ કે છે છોકરાઓ, એ ફિનિશિંગ સ્કૂલની અંદર પારસી ટીચર પાસે મોકલાયો એની અંદર, સો દેટ કેવી રીતે ઉઠવું, બેસવું, ખાવું પીવું એ શીખડાવવામાં ઘણો ભાગ ભજવ્યો. મારા ફાધર નહોતા ભણેલા, પણ એમની આગવી સૂઝ એ કદાચ દીકરાને આજે નહીં તો બી કાલે કામ લાગશે એની અંદર. અને એ પછી આ બધું જ કરી અને તમે 1974માં મારી ફર્સ્ટ ટ્રીપ ટુ લંડન, એ વખતે હું મારા કાકા સાથે ગયો હતો ફર્સ્ટ ટ્રીપમાં. પછી 76માં હું સેટલ થવા ગયો. મારી અમે લોકો જે છે, મારા કાકાના સાડુભાઈ સાથે હું રહેતો. સાન્ડર સ્ટેટ કરીને એક પરુ છે યુકે ની અંદર, ત્યાંથી હું જતો ઈસ્ટ ક્રોઇડન બાય ટ્રેન. ઈસ્ટ ક્રોઇડન થી હું જતો વિક્ટોરિયા, અને વિક્ટોરિયાથી બેકર સ્ટ્રીટ જતો. બેકર સ્ટ્રીટમાં એક મારા કાકાના ફ્રેન્ડ હતા, એને ત્યાં આગળ એક ઓફિસ હતી એની અંદર, અને હું ત્યાં આગળ જ્વેલરી વેચતો. એટલે હું લગભગ તમે સમજો કે 76 એટલે ઇફેક્ટિવલી ધંધાની અંદર 18 વર્ષે આવી ગયો હતો એની અંદર. 1958માં મારો જન્મ, 29 ઓગસ્ટ 1958માં. અને ઇન બિટવીન બી મને લાગે 11th સ્ટાન્ડર્ડ પછી કદાચ મેં મારા ફાધર પાસે કોલેજની ફી કે કઈ નહીં લીધું હોય. કેલ્ક્યુલેટર વેચતો, નાનું મોટું કઈ વેચી નાખતો એની અંદર, અને મારું પોતાનું જે છે ને એ ચાલી જતું કામકાજ. એટલે સ્વબળ જે છે, સ્વબળે આસ્તે આસ્તે પ્રોગ્રેસ કરતો ગયો. સેલ્ફ સફિશિયન્ટ થઈ ગયા. હા. અને એ પછી જે છે, એ જે પ્રોગ્રેસની અંદર ઇન ધ પ્રોસેસ સવારની કોલેજની અંદર પછી એક વર્ષ 1976માં અમારા લોકોને એક યુનિટ ચાલુ થયું. હું ત્યાં આગળ સેટલ ન થઈ શકું. આપણે લંડનમાં 6 મહિના પછી હું જ્યારે અહીંયા પાછો આવ્યો ત્યારે હું ત્યાં સેટલ ન થઈ શક્યો. ઇન્સ્ટેડ આઈ કેમ બેક હિયર. અને એક મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર વી જસ્ટ સ્ટાર્ટેડ હાઈ વેક્યુમ પ્રોસેસ હતો. પહેલી વાર ઇન્ડિયામાં આવ્યો હતો. પ્લાસ્ટિક રેન્જમાં મોતી કરીને હતું. એની અંદર જેનું મશીન જે છે એ ભાભા રિસર્ચે ડેવલપ કરેલું હતું, અને ઇન્ડોગરમાં પેટ્રોલિયમને એમણે આપ્યું હતું. અને ત્યાં સુધી એ મશીનો જે છે હાઈ વેક્યુમ પ્રોસેસ જે છે એ આખો જ મને લાગે જર્મનીમાં વિકસાવ્યો હતો, અને અહીંયા આગળ ડેવલપ ભાભા રિસર્ચે કર્યો છે. હાઈ વેક્યુમ હેઝ મેની એપ્લિકેશન્સ. એટલે એમાંનું એક એપ્લિકેશન અમારું પ્લાસ્ટિક રેન્બો મોતી ઉપર એને કોટ કરવાનું એની અંદર. That was started 77 1st January. I still remember. I joined, અને ત્યાંથી શરૂઆત થઈ મેન્યુફેક્ચરિંગમાં. અને સાથે સાથે કોઈક વાર જે છે, હું મારા કાકા સાથે ઇવન મેં તમને કીધું એક્સપોર્ટના કામે બી જતો. અપ ટુ આઈ યુઝ ટુ ટ્રાવેલ અપ ટુ ઓસ્લો સેલિંગ જ્વેલરી. મારું મને યાદ આવે છે જીતેન્દ્રભાઈ કે લંડનથી ઉપન હોલેન્ડથી પેરિસની અંદર જે છે ને આખા 3 અપોઇન્ટમેન્ટ પતાવીને બાય નાઇટ ટ્રેન ગોઈંગ ટુ એમ્સ્ટરડામ, પછી પાછી રાતની ટ્રેનની અંદર જે છે ને પાછું નેક્સ્ટ ડે સવારના પૂરમાં લેફ્ટ લગેજમાં મૂકી, શાવર બાવર લઈ, ભગવાનનું નામ લઈ, આખા દિવસના 3 અપોઇન્ટમેન્ટ ફિનિશ કરી, ગો ટુ કોપનહેગન, complete again 3 appointments in Copenhagen, 2 3 whatever, I mean and then maximum 3 appointments, and then again take an evening train, go to Stockholm ની અંદર again પાછું લેફ્ટ લગેજમાં મૂકી આ જ બધું રૂટીન પતાવી, and then attend 3 appointments, then take an evening boat to Helsinki, then complete પાછા 2-3 appointment હેલ્સિંકીના પતાવી, રાતની બોટની અંદર again Stockholm, again પાછા 3 appointment પતાવી, રાતની બોટની અંદર ઓસ્લો,
એક્સટેન્સિવ ઓસ્ટ્રેલિયા કામ કમ્પ્લીટ પતાવી અને then કમિંગ બેક ટુ લંડન. એટલે આવું લગભગ વર્ષમાં 2 વાર થતું. હા ફ્રેન્કફર્ટની મેસેની અંદર બી હું અમે લોકો જે છે ને મારા કાકા રહેતા પોલ અને વિન્ટર આપણે વર્ષના 2 વખત એક્ઝિબિશનમાં ત્યાં પાર્ટ લેતા. એમાં મને ત્યાં અનુભવ મળ્યો. હા ઇન ધ મીન ટાઈમ આ ફેક્ટરી ચાલુ થઈ એટલે મારું ત્યાં આગળ બી થયું. ઇન ધ મીન ટાઈમ ઇવન કાર્ગો જે છે મારા કાકા સંભાળતા. એટલે આઈ યુઝ ટુ ગો એન્ડ હેન્ડલ કાર્ગો. We were GSA, for Japan Airlines and Kuwait Airways those days. એટલે એનો કાકા સાથે હું ત્યારે બી જતો. એની અંદર એનો બી એક થોડો ઘણો અનુભવ એમાં બી મળ્યો. અમે લોકો ત્યાં આગળ કાકા એક બીજું બી એક ચાલુ કરવાનો વિચાર કરતા હતા. એ વખતે આપણે અત્યારનો તો ટૂર તમે જોતા હશો એની અંદર કે પેકેજ ટૂર જે છે ઘણી થઈ ગઈ, પણ અમારા ટાઈમમાં એ નહોતી. એની અંદર એ મોહનલાલ મીઠાવાળા સાથે રહી અને વી વોન્ટેડ ટુ ઓફર ધ વેજીટેરિયન ટૂર, ઓકે કમ્પ્લીટ વેજીટેરિયન ટૂર. એટલે આવું કંઈક જુદા પ્રવાહની અંદર ક્યાં એક્સપિરિયન્સ મળતો રહ્યો. આનો અનુભવ સખત, એ અનુભવ બહુ જ કામ આવતો હોય જીવનમાં. આ બધું નાનો મોટો. અને આખો આ જે પ્રવાસ જે ચાલુ થયો સાહેબ, એ પછી મેન્યુફેક્ચરિંગમાંથી પછી હું અંદર મેન્યુફેક્ચરિંગમાં ગયા. જે અમારા જે બીજા જે 2 પાર્ટનર ગ્રુપ હતા એ છૂટા થયા 1982 ની અંદર. ફરીવાર મોટો પ્રવાસ ચાલુ થયો 1982 ની અંદર. એક ટાઈમ એવો આવ્યો કે એની અંદર જે છે એ અમુક જગ્યાએ વી કુડ નોટ સ્ટાર્ટ અવર પ્રોજેક્ટ ઓન ટાઈમ. એટલે ડિલે થઈ ગયો એની અંદર. અને એ ડિલે કોસ્ટેડ અસ ઇન ટર્મ્સ કે એ બહુ જ તકલીફમાંથી પાસ થયા. 1984માં મારા લગ્ન થયા ઇન ધ મીન ટાઈમ. અને 1984 ની અંદર મારા વાઈફે મને બહુ પછી સપોર્ટ કર્યો. સી વોઝ બોર્ન વિથ ધ ગોલ્ડન સ્પૂન. અને 1984 ની અંદર કઈ ટેકનિકલ ઇશ્યુઝને લીધે બધું જે પાછું ઠેલાતું હતું એની અંદર વી સમહાવ ફોટ બેક. 1985માં હું કાકા સાથે રહેતો હતો, ત્યાંથી પાછો છૂટો થયો. અને એની અંદર જે છે ને રશ્મિ એટલે મારા વાઈફના એ દિવસે સડન ડિસિઝન મેકિંગ એટલું બધું સ્ટ્રોંગ હતું જીતેન્દ્રભાઈ. મને હજી દિવસ યાદ છે 26 જાન્યુઆરી 1985માં. નાની એવી વસ્તુને લીધે આઈ સેપરેટેડ કે વિલ બી ગોઈંગ ટુડે. આજે આપણે જશું. મારું એક બેડરૂમનું ઘર 1980 ની આજુબાજુ મેં લઈ રાખ્યું હતું. એની અંદર વી શિફ્ટેડ there. એની અંદર એ વખતે મને હજી આજના દિવસમાં યાદ છે જીતનભાઈ, 12,000 રૂપિયા મારા વાઈફના આણામાં આવેલા 12,000 રૂપિયાથી અમે લોકો સંસાર પરિવાર ચાલુ કર્યો. એટલે ઉપર નીચે કરતા પણ somehow ભગવાનની મહેરબાની બહુ જીતેન્દ્રભાઈ. આમાં શું છે હું તમને કહું કે ઇમ્પોર્ટન્ટ ઇઝ એની અંદર નસીબ અને ખૂબ તમે કીધું એમ પરિશ્રમ. કોઈ બી કામ તમે કહો એની અંદર અને એક ડિરેક્શન તમને મળતું રહે. ભગવાન તમને અંદરથી સુજાડતા રહે. નસીબ બી બહુ મોટો ફાળો ભરવતા હોય. એમાંથી એ જે જર્ની જે ચાલુ થઈ પછી મને હજી સુધી યાદ છે એની અંદર કે 1 લાખ રૂપિયાનું ટર્ન ઓવર અને 1 લાખ રૂપિયાનું ઓવરહેડ્સ. એટલે તમે સમજી શકો કે લોસ વાળા ધંધામાંથી I have reached up to 700 crore rupees turnover, in about 2011-12. And aste, and I was one of the largest employer in South Gujarat. મારી બધી યુનિટ્સ બધા ગુજરાતમાં, વલસાડમાં. We were employing about 9,000 people. Oh, okay. And then, again, પાછું જો તમે ટર્ન જુઓ તો અમે લોકો જે છે અમારો એક્સપોર્ટ ટુ ચાઇના વોઝ રફલી અબાઉટ 100 crore, 85-100 crore rupees. અને એ ચાઇના અત્યારના એક્સપોર્ટ કરે છે અહીંયા આગળ. અમે લોકો જે વસ્તુ 550 રૂપિયામાં વેચતા હતા, પછી 350, પછી 170માં, અત્યારના ચાઇના એ વસ્તુ 12-15 રૂપિયામાં વેચે છે સાહેબ, જે જ વસ્તુ. એટલે 2012 ને 13 પછી આઈ મેડ કઈ મશીનરીઝ લેતા હતા એની અંદર. મશીનરીઝ ની અંદર આઈ મેડ સર્ટન લોસીસ. આઈ લોસ્ટ અબાઉટ 250 crore rupees at that time. અને પછી બી એની અંદર ભગવાનની દયાથી એક જિંદગીમાં કોઈ ખોટો ખર્ચો વધારે નહોતો. અને એની લીધે જે છે કોઈ એબ્સોલ્યુટલી તકલીફ વાળું ન રહ્યું. એની અંદર સ્મૂથ પત્યું એની અંદર. પણ મેં 35 વર્ષનો હતો ત્યારે નક્કી કર્યું હતું એની અંદર કે આઈ પોઝિટિવલી રિટાયર્ડ વેન આઈ એમ 60. તો મેં એ જ વખતે મારા દાદા કેટલું જીવ્યા છે, મારા જનરલી ફેમિલીની હિસ્ટ્રી પ્રમાણે આઈ થોટ દેટ આઈ બી 75 વર્ષ સુધીનું મારે પ્રોવિઝન રાખવું જોઈએ. એટલે એ વખતે 35 વર્ષનો હતો. એટલે 40 વર્ષનું એ જમાનામાં મહિનાના આટલા લાગશે એસ્ટિમેટેડ, મલ્ટીપ્લાય બાય 12 months. અને 40 વર્ષનું ફેમિલી ઇન્કમ અને શું કહેવાય બિઝનેસ, એ બંને જુદા કરી રાખ્યા હતા. એટલે એ જે ફેમિલી ઇન્કમ જે જુદી રાખી હતી એટલે મગજ પર શાંતિ બહુ રહેતી. અને 60 વર્ષ પછી હું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નહીં ભરું. હું આપણે શું કહો તમે દીકરાઓનું અને દીકરીઓનું
બંનેના ભણવાના, એ લોકોના લગ્ન કરવાના, એ લોકોનું બાકીનું બધું જે છે ને જે બી જોતું એ બધું જ પ્રોવિઝન કરી રાખ્યા હતા. નોટ ઓનલી ધેટ, મારે દીકરીનો વ્યવહાર દીકરાએ ન કરવો પડે એને માટે જે છે ને એ 60 વર્ષની હોય ત્યાં સુધીનું જે છે ને એની અંદર જે છે ને એવી રીતે રાખ્યું હતું કે એને હરેક વર્ષે એક ઇન્કમ મળ્યા કરે. એટલે ખબર નહીં આ પ્રભુ સુજાડતો હોય, આપણને હોશિયારી શું કામ આવતી હોય. પણ આ બધું જ ગોઠવણીને લીધે એક સડનલી 60 વર્ષની હું મહાપરિષદ સાથે 1989 થી જોડાયેલો. ઓકે. મેં ઘણા પ્રેસિડેન્ટો સાથે કામ કર્યું અને પ્રવીણભાઈ કોટક જે મારા પ્રેસિડેન્ટ જે હતા એમની સાથે બહુ નજીકથી કામ કર્યું. અને એકચ્યુઅલી બીજી ટર્મ લેવાના હતા, પણ એક વર્ષ પછી એમને થયું કે નહીં, મારે આગળ નથી વધવું. ત્યારે મેં સામેથી માંગી 27 મુદ્દાનો કાર્યક્રમ રજૂ કર્યો અને મેં કીધું કે મારે આઈ વુડ લાઈક ટુ બી અ પ્રેસિડેન્ટ. કદાચ પહેલો પ્રેસિડેન્ટ હતો જેને માંગીને પ્રેસિડેન્ટશીપ લીધી અને કાર્યક્રમ બી આપ્યો કે હું આ કાર્યક્રમ સાથે આવવા માંગુ છું અને પ્લીઝ કન્સિડર મી ફોર ધીસ પોસ્ટ કરીને. એટલે 20 ડિસેમ્બર 2020માં જ્યારે ધકતો કાળ હતો આપણો કોરોનાનો, ત્યારે મારી શપથવિધિ થઈ. મારા એઝ યુ રાઇટલી સેડ મારા 5 વર્ષ જે છે આમ પૂરા થયા હતા 19 ડિસેમ્બર 2025. પણ બીકોઝ ઓફ એકાઉન્ટિંગ યર જે અડધું ન રહી જાય એટલે માટે મધ્યસ્થી એક્સટેન્ડ કરી અને વર્ષ જે છે એ 31 માર્ચ 2026 સુધી રાખ્યો. સો દેટ એની અંદર જે એકાઉન્ટ જે બી પ્રેસિડેન્ટ આવે એ પોતે એકાઉન્ટ કમ્પ્લીટ કરીને હેન્ડઓવર નવા પ્રેસિડેન્ટને આપી શકે. એટલે ત્યાં સુધી એની જવાબદારી રહે. અને ઇન ધ મીન ટાઈમ પાછું બીજું પાછું 5 વર્ષનું ઇન ધ મીન ટાઈમ એક્સટેન્શન મળ્યું. એટલે તમારા અને પ્રવીણ કોટક અને આપના આ કાર્યકાળની વચ્ચે યોગેશ લાખાણી પણ મને લાગે છે એ પહેલા હતા. પ્રવીણભાઈને સોંપ્યું યોગેશભાઈએ. ઓકે. હું આમ 14મો પ્રેસિડેન્ટ સાહેબ. શ્રી લોહાણા મહાપરિષદ જે છે, તમને હું કહું તો શ્રી લોહાણા પરિષદની સ્થાપના હિન્ડોચા બાપાએ 1904માં કરી હતી, પણ 1910માં પહેલું અધિવેશન થયું હતું. 1910 થી હર 2 વર્ષે અધિવેશન થતા. પછી સ્વતંત્રતાની લડત ચાલુ થઈ એટલે આસ્તે આસ્તે ઢીલું પડ્યું એની અંદર. 1950 ની અંદર છગન બાપાએ પાછું ચળવળ ચાલુ કરી. બધા જ મહાજનોને, અમારી જે છે ને એક બહુ સિસ્ટમેટિક અપ્રોચ હતો. મહાજનો ગામે ગામ, તમે લુહાણાનું તમે જોતા હશો તો જલારામ મંદિર અને લુહાણા મહાજનો હોય, ગામે ગામ હોય એની અંદર. આ બધા લુહાણાઓને ની અપેક્સ બોડી એટલે શ્રી લોહાણા મહાપરિષદ. પેલા લોહાણા પરિષદ હતી, પછી 1950માં શ્રી લોહાણા મહાપરિષદ થઈ. 1952ના અમારા પહેલા પ્રમુખ હતા શ્રી નાનજી કાલિદાસ મહેતા શેઠ. જેમનું ખૂબ જ તમે જાણતા હશો, પોરબંદર, રાજકોટ, બહુ એજ્યુકેશન બધા જ ની અંદર. તમને પ્લસ એ લોકોનું મોટું સુગર ફેક્ટરી એનો લુગાઝીમાં ત્યાં આફ્રિકાની અંદર ઘણા બધા બિઝનેસ ની અંદર વિસ્તૃત. આજની ડેટમાં એમના દીકરા મહેન્દ્રભાઈ અને એમના દીકરા જયભાઈ, જય મહેતા એટલે તમે જાણતા હશો. હા, હવે એ છે ને એકચ્યુઅલી તમે જોવા જાવ તો મને પોતાને એક લાગે. ઓફકોર્સ એની અંદર જે હસબન્ડ છે એમાં તો ચેન્જ નહીં, પણ આ લોકોનું પોતે જ બધા જે ગર્ભ શ્રીમંતો. હું તમને ખાલી એક નાની એવી હળવેકથી વાત કરું. 1962માં જયારે મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર જયારે થયું, ત્યારે ગુજરાત સ્ટેટ પાસે એમ્પ્લોયર આપણે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને ચૂકવવા માટેના પૈસા નહોતા એની અંદર. ત્યારે ફાઇનાન્સ નાનજી કાલિદાસ મહેતા શેઠે કર્યો હતો, ટેમ્પરરી ફાઇનાન્સ. એટલે આજે આપણે ભલે કહીએ કે જોઈ મહેતાના હસબન્ડ, પણ એમના દાદાની પરંપરા આ રહી છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ એટલે સૌરાષ્ટ્ર હાથી, એ લોકોનું જે છે ને સૌરાષ્ટ્ર સિમેન્ટ પુષ્કળ કામ એ લોકોનું. પણ તમે કીધું બહુ ડાઉન ટુ અર્થ. અને એટલે આઈ એમ ધ 14th પ્રેસિડેન્ટ ઇન પ્રોસેસ. જે આખી જે શૃંખલાની અંદર હું 14મો પ્રેસિડેન્ટ. એટલે આવતા વર્ષે એટલે 26 ડિસેમ્બર નો દિવસે જયારે આઝાદ મેદાન 26 ડિસેમ્બર 1952માં નાનજી કાલિદાસ મહેતા શેઠના અધ્યક્ષ સ્થાને પહેલી મહાપરિષદની પહેલું અધિવેશન મળ્યું હતું. એ થયું હતું શ્રી લોહાણા મહાપરિષદ. પહેલા જે હતું હિન્ડોચા બાપા વાળું શ્રી લોહાણા પરિષદ હતું. શ્રી લોહાણા મહાપરિષદના નામે અગેન પાછું આ નવી રચના થઈ. અને મેં તમને કીધું એમ બધા જ મહાજનો આખા વર્લ્ડના એની અપેક્સ બોડી એટલે શ્રી લોહાણા મહાપરિષદ. આવી રીતનો આખો પ્રોસેસ જે ચાલુ થયો એની અંદર આઈ એમ પ્રોબેબલી ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ કે જે 27 મુદ્દાઓ સાથે જે આવ્યો. પુષ્કળ કામ કર્યું છે. તમે કેમ યાદ કર્યું એમ ઘણા પ્રેસિડેન્ટોની અંદર જે છે ને બધા
ધુરંધર લોકો પ્રેસિડેન્ટ થઈને ગયા. એની અંદર પોતપોતાની રીતે પુષ્કળ કામ લોકોએ કર્યા. અને તમે કીધું એમ યોગેશભાઈ પછી પ્રવીણભાઈ અને પ્રવીણભાઈ પછી હું એમ કરીને એની અંદર જે છે ને આઈ જસ્ટ ટેકન ઓવર. અને 5 વર્ષ ક્યાં પૂરા થઈ ગયા ખબર નથી પડતી. એટલે આખો આ પ્રોસેસ જે છે એ ચાલુ થયો. તમે જે 27 મુદ્દા કયા, એ 27 મુદ્દા માં શું તમારો ખાસ અભિગમ હતો? આમાં એક તો મોટી ચેલેન્જ તમે જાણો છો બધા જ સમાજમાં કે યુથ ડુ નોટ પાર્ટિસિપેટ. તમે સમાજનું નામ લ્યો તમે એટલે તમને યુથ લગભગ ના આવે. તેના ઘણા કારણો હશે, પણ આપણે કારણોની ચર્ચા કર્યા સિવાય એનું સોલ્યુશનની વાત કરીએ તો યુથને તમારે લાવવા હોય તો 2 વસ્તુ અમે લોકો આઈડેન્ટિફાય કરી. એક મની, એટલે જોબ હોઈ શકે, બિઝનેસ હોઈ શકે, પ્રોફેશન હોઈ શકે, અને સેકન્ડ થિંગ ઇઝ સ્પોર્ટ્સ. આ 2 એરિયા આઈડેન્ટિફાય કર્યા એની અંદર. એટલે એને લીધે લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમની સ્થાપના થઈ. કારણ કે લોણા મહાપરિષદ જે છે ઇટ્સ અ ચેરિટેબલ એનજીઓ છે, ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ, આપણે ચેરિટેબલ સંસ્થા છે. એટલે એમાં બિઝનેસ ના થઈ શકે, કારણ કે આમાં તમારે બધા જીએસટી નંબરથી લઈને ઘણું બધું તમારે આખું હોય એની અંદર. એટલે બીકોઝ યુ આર ડુઈંગ અ પ્રોપર business, though it is not a business, it is an NGO, it is non-profit company. Lona International Business Forum ની સ્થાપના સેક્શન 8 કંપની, non-profit company છે, એની સ્થાપના થઈ. અને વી હેવ ડાયરેક્ટર્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ એની અંદર. એટલે 27 મુદ્દાની અંદર એજ્યુકેશનની જરૂરિયાત લોકોને, એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન, એટલે પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન માટે કેવી રીતે મદદ કરવી, મેડિકલ માટેની રાહત છે, હોસ્ટેલો, એના પછી મેડિકલનું મેં તમને કીધું, પછી મેટ્રિમોનિયલ, જોબ્સ એટલે જે છે ને આપણે જે તમને કીધું આપણે બિઝનેસ રિલેટેડ એમાં ઇન્ક્લુડિંગ જોબ્સ, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું એક માળખું ઊભું કરવું. Then we have chemist committee. Actually એ બી મેડિકલ કમિટીની અંતર્ગત જ આવે. પછી અમારા બધા જે આપણે શું કહેવાય એની અંદર બધી સેનિટેરિયમ અમારી જે બધી બંધ કરી હતી, બંધ પડી હતી, એને રિવાઇવ કરીને ફરીવાર ચાલુ કરવી. કંઈક આવી રીતે મુદ્દા લગભગ 27 મુદ્દા સુધી અમે લોકો જે છે ને પાર્ટિસિપેટેડ. અયોધ્યા ની અંદર અમારું એક સરસ ત્યાં આગળ એક અમારા લોકોનું તમે જાણો છો કે અમે લોકો રામના વંશજ કહીએ, એટલે અમારું એ ત્યાં આગળ જે છે ને એક સરસ ત્યાં અતિથિ ભવન બનાવવું. એટલે લાઇકવાઇઝ આવા 27 મુદ્દાઓ સાથે એનો એક કાર્યક્રમ ચાલુ થયો. આ બધાની નીચે અમારો ખાલી એક જ જે અમને ગુરુમંત્ર 1952માં અમારા વડીલો જે આપતા ગયા હતા, એ સિમ્પલ એક ગુરુમંત્ર છે. એ છે કે સન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સિદ્ધિ. એટલે આમાં તમે જો કોઈ સંસ્થા હોય, ઘર હોય, પોતાનો પર્સનલ બિઝનેસ હોય, તો તમે આ ખાલી ત્યાં આગળ તમારી આંખની સામે તમે આ એક મૂકી રાખો, સન્નિષ્ઠા. તમે વાત કરી એની અંદર યુ જસ્ટ હેવ ટુ કીપ ઓન પર્સ્યુઇંગ થિંગ્સ. એની અંદર પરસિવન્સ અને પરસ્યુઅન્સ. સન્નિષ્ઠા, સંગઠન, તમારામાં એકમતતા ન હોય, ઘરમાં 5 ઓપિનિયન હોય તો એ તમને ઘર, બિઝનેસ કે કંઈ બી તમને પ્રગતિ ન કરી શકે. સેવા, એને તમે જુદા જુદા રીતે મૂલ્યોમાં તમે આંકી શકો, તમે એને જુદી જુદી રીતે કરી શકો. સેવા એટલે અગેન એની અંદર જે છે ને યુ ડુ વેરી ધીસ થિંગ. એની અંદર જે છે ને એક સદભાવના તરીકે તમે એની યાત્રા તમે ચાલુ રાખો, સિદ્ધિ હાંસલ કરી શકો તમે. આ જો તમારા સન્નિષ્ઠા હોય, સંગઠન હોય, સેવા હોય, તેની તમે સિદ્ધિ ચોક્કસ તમને મળે છે એની અંદર. અને આ જે ગુરુમંત્ર જે અમને અમારા વડીલો આપી ગયા હતા, એ જ આપણે લોકોએ ચાલુ રાખ્યો છે એની અંદર. અને આટલું હોય એની અંદર એટલે લોકોનું મેઇન મુદ્દો છે. બાકીની બધી મદદ ને આ બધું બરોબર છે. મેઇન મહાપરિષદનું કામ છે સંગઠનનું. બરાબર. કે જ્યાં જ્ઞાતિની અંદર બી એક બી ઘર હોય ખૂણાની અંદર, એ બધાને મેઇન સ્ટ્રીમમાં કેવી રીતે લાવવા. ઓકે. એટલે આ રીતનો એક પ્રોસેસ છે. એની અંદર અમે લોકો જુદા જુદા બધા ની અંદર કાર્યક્રમો ખૂબ સરસ રીતે વધતા ગયા છે. અને અત્યારના બી જે છે ને ઇફેક્ટિવલી કામ થઈ રહ્યા છે બધી જ જગ્યાએ. તો તમે જે 27 મુદ્દા સાથે શરૂઆત કરી એની તમે કહ્યું કે બધા જ મુદ્દાઓ
ની સાથે અત્યારે કામ થઈ રહ્યું છે. હમ. સફળતા કેવી છે એમાં? સફળતા હું કહું કે હું સંતુષ્ટ છું તો હું કામ નહીં કરી શકું. એટલે આઈ વુડ નોટ સે, બટ ટુ અ ગ્રેટર એક્સટેન્ટ સિસ્ટમેટિક ચાલે છે, દેટ આઈ કેન ઓલવેઝ સે એની અંદર. Okay. પણ બહુ Okay. તમે સમજી શકો છો કે આ જે છે ને એની અંદર જે છે ને આમાં જેટલું કરો એટલું ઓછું છે. તમને હું વાત કરું તો અમે લોકો જે પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન જે છે એમાં અમે લોકો બહુ નાની એવી સહાય આપી શકીએ છીએ. પર સ્ટુડન્ટ 2,500, 3,500, 4,000 અને 5,000 રૂપિયા પર સ્ટુડન્ટ. એ લોકો ડાયરેક્ટ એ લોકો જે અપ્લાય કરે, ઓનલાઈન એપ્લિકેશન્સ છે અને એ એપ્લાય કરે એની અંદર, તો એ એપ્લિકેશન જે છે એ મહાજન, બેઝિકલી મહાજન થ્રુ આવવું પડે. એટલે એ મહાજન જે છે એ અમને મોકલાવે, તો અમે લોકો સ્ક્રુટિની કરીએ, પછી મહાજનને જણાવીએ, એટલે મહાજને જે છે ને જેટલા રૂપિયાની રકમ થતી હોય ને 30% મહાજન આપતું હોય, લોકલ મહાજન, એ મહાપરિષદને ચેક મોકલાવે. મહાપરિષદ બધા ચેક 100% જે છે એ મહાજનને મોકલાવે અને મહાજન ડિસ્ટ્રીબ્યુટ કરે. એ નોન રિફંડેબલ છે. હાયર એજ્યુકેશન છે એનું પ્રોસેસિંગ બી ઓનલાઈન થતું હોય એની અંદર. એની અંદર જે બી એપ્લિકન્ટ જે હોય એને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાના હોય છે. મહાજન જે છે એની સિગ્નેચર લઈ અને મહાજનની સિગ્નેચર પછી અમારા રિજનલ પ્રેસિડેન્ટ એ જરાક વાત કરતા રહી ગઈ. જો પરિવાર તમને હમણાં વાત નહીં, થોડું પણ પરિવાર કહીશ કે હાઉ આર વી મેનેજિંગ ધીસ મહાપરિષદ. એટલે રિજનલ પ્રેસિડેન્ટ અને ઝોનલ પ્રેસિડેન્ટ થકી દેટ ઇઝ સબમિટેડ ટુ અવર મેઇન ઓફિસ એની અંદર. એટલે નોર્મલી 1 નહીં તો 2 દિવસની અંદર આવી જેટલી એપ્લિકેશનો જે આવી હોય એની ઓનલાઈન ઝૂમ મીટિંગ થાય. વી હેવ અ પ્રેસિડેન્ટ ઓફ ધેટ પર્ટિક્યુલર કમિટી. એ લોકો એનું ઓનલાઈન પ્લસ ડોનર પ્લસ અમારા ટ્રેઝરર, એ લોકો બધા ભેગા થઈ અને ઇન્ટરવ્યુ લઈ લે. કયા ટ્રસ્ટમાંથી આપવાની છે એ ટ્રસ્ટની અંદરથી જે છે ને અમે લોકો ફંડ રિલીઝ કરતા હોય, અને ટ્રેઝરર નક્કી કરે. લગભગ એકવાર નક્કી થઈ ગયા પછી લગભગ 48 કલાકથી ઓછા સમયમાં એ ફંડ ડિસ્બર્સ થતું હોય. દેટ વી એક્સપેક્ટ કે સ્ટુડન્ટ જે છે એ ભણી એને 1-2 વર્ષનું મોનિટરિંગ ભરીને એ ફંડ જો આપણે કમ્પલસરી ના કહે પણ આપે તો એ પૈસા ફરી વાર એ આપણે એ સાયકલમાં આવી જાય એની અંદર. એટલે દેટ ઇઝ વોટ ઇટ ઇઝ એની અંદર. સિમિલરલી મેડિકલની અંદર, મેડિકલની અંદર બી જે છે આ જ પ્રોસેસ છે. અગેન મહાજનની સિગ્નેચર, રિજનલ પ્રેસિડેન્ટ, ઝોનલ પ્રેસિડેન્ટ, બધું ઓનલાઈન છે. લાગે છે એવું અમે લોકો આ બંને પૈસા જે છે ઇન્સ્ટિટ્યૂટને ડાયરેક્ટ આપીએ અને અહીંયા આગળ હોસ્પિટલને ડાયરેક્ટ આપતા હોય છે. રાતના 11 વાગે બી એપ્લિકેશન આવી હોય તો મારા ડોક્ટર દૈયા છે, વેરી વેરી ઇફેક્ટિવ, પોતે બહુ જ બોળો એક્સપિરિયન્સ ધરાવે છે. અને એ બીજે દિવસે 11-11:30 સુધીમાં એ અને ડોક્ટર સુરેશભાઈ પોપટ બંને એ ઓનલાઈન ઓલું જે બી દર્દીના જે રિલેશન્સ હોય એની સાથે વાતચીત કરી અને બપોરના 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી કે 4 વાગ્યા સુધી ડિસ્કસ કરી દેતા હોય છે. એટલે આટલું ફાસ્ટ કામ થતું હોય છે. હું આની સિવાય અમે લોકોએ શું કર્યું છે એની અંદર કે we approach our companies for CSR funds. Then we approach એની અંદર અમારી પાસે જે છે ને we have a very very special arrangement with JK Shah. એમને સમજાવીને એમની સાથે અમારું ટાઈઅપ છે. We have got a tie-up with SP Jain. Now we are entering into a tie-up with Jain University. એટલે આ બધી યુનિવર્સિટી કરીએ. Then we have through લાડુમાં ધામેચા એક ટ્રસ્ટ છે લંડનનું. અમે લોકો 11th સ્ટાન્ડર્ડ 12th સ્ટાન્ડર્ડમાં 50,000 રૂપિયા અને બાકીના 4 કોલેજના વર્ષમાં 25,000 રૂપિયા, એમ કરીને 2 લાખ રૂપિયા પર સ્ટુડન્ટ સાયન્સ સ્ટ્રીમ માટે અને હાયર સ્ટ્રીમ માટે જે છે ને બીજી કોમર્સની સ્ટ્રીમ બી હમણાં ઇન્ક્લુડ કરી છે. એ માટે રફલી પર સ્ટુડન્ટ 2 લાખ રૂપિયા. પણ એની એક્ઝામ જે છે એ પૈસા જે ડિસ્બર્સ જે થાય છે, યુવા અનસ્ટોપેબલ અમિતાભભાઈ શાહ, તમે નામ સાંભળ્યું હશે, વેરી યંગ એન્ડ ડાયનામિક પર્સન. એના થ્રુ પૈસા ડિસ્બર્સ થતા આકાશ બૈજુ થ્રુ એકાઉન્ટ આપણે એનું એક્ઝામ થતી હોય છે. ધેટ મની ઇઝ ડિસ્બર્સ થ્રુ ધેમ. એટલે અને પ્લસ સ્ટુડન્ટને કદાચ કઈ બી સહાય જોતી હોય તો બી મળે. હું વચ્ચે ખાલી એક જ બિફોર આઈ પ્રોસીડ ખાલી હું તમને કહું કે મહાપરિષદની અંદર જયારે આ 27 મુદ્દાની અંદર બરાબર છે, પણ સૌથી મોટો અભાવ લોકો સુધી પહોંચવું કેમ. તમે આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર બી તમે જોતા હશો કે ખૂબ જ ઘણા બધી સ્કીમો અને ઘણી બધી હેલ્પની ઘણી બધી સ્કીમો આવતી હશે, પણ એ સ્કીમો જે છે લોકોને
સુધી પહોંચતી નથી. પહોંચતી નથી. લોકોને ખબર નથી હોતી કે આવી સ્કીમો છે એની અંદર. બાકી તમે જો સેન્ટ્રલ ગવર્મેન્ટની અને સ્ટેટ ગવર્મેન્ટની એક્સલન્ટ સ્કીમો છે. હમ. એટલે ડિલિવરી ઇઝ અ વેરી બિગ ઇશ્યુ. Yeah. એટલે ટુ એડ્રેસ ધેટ આપણે લોકોએ શું કર્યું કે પહેલા ઇન્ડિયાની અંદર જે છે 7 વિભાગ હતા અને ફોરેનની અંદર 4 વિભાગ હતા. અમારા ઝોનલ પ્રેસિડેન્ટ જે તમે કહો એની અંદર વિભાગીય ઉપપ્રમુખો. Okay. અત્યારના આપણે લોકોએ શું કર્યું કે સૌરાષ્ટ્રને 4 ઝોનમાં બાંટ્યું. રાજકોટ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ, જામનગર એટલે હાલાર, જામનગર, દ્વારકા અને પોરબંદર. એટલે એને એક ડિસ્ટ્રિક્ટ લીધું એટલે સૌરાષ્ટ્ર ઝોન 2. સૌરાષ્ટ્ર ઝોન 3 એટલે તમારું સોમનાથ અને જુનાગઢ. Okay. એ જિલ્લો લીધો. હા, એ બધું જ આવી જાય, સોમનાથ અને વેરાવળ અને જુનાગઢ. પછી ત્રીજો સૌરાષ્ટ્ર ઝોન 3 એટલે બોટાદ, ભાવનગર અને અમરેલી. પછી કચ્છ આખો જિલ્લા એટલે 5મો એ થયો એની અંદર. પછી નોર્થ ગુજરાત એટલે બધું તો ડીસા, પાટણ, મહેસાણા બધું આવી જાય. પછી જે સેન્ટ્રલ ગુજરાત એટલે તમારું જે છે ને અમદાવાદ થી લઈ અને બરોડા સુધી આવે. પછી અંકલેશ્વર થી લઈ અને ઉમરગાંવ સુધી. રાઈટ. એટલે બધા. પછી જેને મુંબઈને જુદું કર્યું, મહારાષ્ટ્ર, વિદર્ભ, સેન્ટ્રલ ઇન્ડિયા એટલે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. પછી અમે લોકો આપણે નોર્થ ઈસ્ટ જુદું લીધું એટલે કલકત્તા અને આ બધું જ આખો એરિયા લીધો. કલકત્તા, ઓરિસ્સા એ બધો જ એરિયા. સાઉથ ઇન્ડિયા અને નોર્થ ઇન્ડિયા એમ કરીને 15 ઝોન થયા. અત્યારે અમે લોકો 16મું ઝોન કર્યું છે. બરોડાને જુદું કર્યું અમદાવાદ. અમદાવાદને અમે ગાંધીનગરમાં લઈ ગયા. એટલે પછી 50 રિજનલ પ્રેસિડેન્ટ એમાં ઉમેર્યા. એટલે એક રિજનલ પ્રેસિડેન્ટ જે છે એને મેક્સિમમ 4 કે 5 માજનો હેન્ડલ કરવાના આવે. એટલે હેન્ડલ કરવું એટલે શું કે એની ત્યાં આગળ એક 1-to-1 રિલેશન્સ કેળવે એમની ત્યાં આગળ જે છે ને. એટલે આ જેટલી બી આપણી સ્કીમો જે છે એ બધી એકદમ છેલ્લા માણસ સુધી આપણે પહોંચીએ. લોણામાં આપણે એક્ટિવિટીઝ ને બધી ચેનલાઇઝ કરવા માટે. એક્ઝેક્ટલી. એટલે અને પછી ઓવરસીઝ ની અંદર જે છે ને અમારો ઈસ્ટ આફ્રિકાનો એક જ ઝોન હતો એની અંદર. એને અમે લોકો 4 ઝોન કર્યા: કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા અને ઈસ્ટ આફ્રિકા. રેસ્ટ ઓફ આફ્રિકા. કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા અને રેસ્ટ ઓફ આફ્રિકા. જીસીસી એક ઝોન કર્યો. એમાં બધી જ કન્ટ્રીઓ આવી જાય. એટલે યુએઈ એટલે દુબઈ અને અબુધાબી બંને આવી જાય. યુએઈ, then we have Oman, Kuwait, કતાર, બહારીન, સાઉદી અરેબિયા. પછી યુકે અને પોર્ટુગલ અને યુરોપ. પછી યુએસએ, then Canada, then we have got New Zealand, we have got Australia. Okay. And we have got now this thing, Far East. Okay. એટલે અને એના પાછળ રિજનલ પ્રેસિડેન્ટ. કારણ કે તમે કેન્યા જાઓ તો વી હેવ ગોટ માજેનિન, મોમ્બાસા, નકુરુ, કિસુમુ અને નૈરોબી મેઇન સેન્ટર્સ. તમે ત્યાં જાઓ. આપણે શું કહો તમે આમાં આપણું ટાન્ઝાનિયા તો વી ગોટ દારસલામ એન્ડ માંઝા. પછી યુગાન્ડાની અંદર કે જિંજા અને લુગાઝી ને કકીરા એન્ડ કંપાલા. એટલે આ બધું જે છે ને ઘણું બધું જુદું કર્યું. અને એટલે ડિલિવર કેવી રીતે કરવું? કારણ કે તમે સ્કીમો ગમે હોય પણ કેવી રીતે આવો. એટલે આ વચ્ચે તમારે કીધું એની અંદર પછી અમે કમિંગ બેક ટુ ધીસ. તો અમારી પછી હોસ્ટેલો તમને મેં કીધું તમે પોતે કીધું કે નાની કાલિદાસ શેઠ એ બી આપણે ગર્લ્સ આપણે જે છે એજ્યુકેશનમાં જે વિમેન એમ્પાવરમેન્ટની વાતો આજે ચાલે છે. પણ કાનબાઈ, લાલબાઈ ને અમારી જે બધી ઘણી બધી જે હોસ્ટેલો છે, ગર્લ્સ એન્ડ બોયઝ હોસ્ટેલો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર છે. એટલે એનો પ્રચાર અને પ્રયાસ છે ને એ અમારા પુરખો કરતા ગયા હતા એની અંદર 100 વર્ષ પહેલા. અને એનું બી અમારી પાસે એક પોર્ટલ અત્યારના અમે લોકો રજૂ કરી રહ્યા છે એની અંદર. એટલે ઘરે બેઠા એની સ્ટુડન્ટ વુડ બી એબલ ટુ ફાઇન્ડ આઉટ કે ક્યાં આગળ હોસ્ટેલ આવી છે, આજુબાજુમાં કઈ કોલેજો છે, 2 શેરિંગ છે, 3 શેરિંગ છે કે નહીં, એનો ત્યાં આગળનું યરલી સબસ્ક્રિપ્શન શું છે, સબસિડાઇઝ થાય છે કે નહીં, વોટ આર ધ ટ્રસ્ટીઝ, વોટ આર ધ ફેસિલિટીઝ, વોટ આર ધ ટાઈમિંગ્સ, એમ કરે. એટલે સો દેટ સિટિંગ ઇન વન પ્લેસ. એટલે ઓનલાઈન એવી એક તમારું પોર્ટલ જુદું છે. એટલે તમે એને ભણાવ્યા પછી એને જોબ્સ પોર્ટલ મેં તમને કીધું વી હેવ અ જોબ્સ પોર્ટલ. અને એ જોબ્સ કર્યા પછી વી ગોટ લગ્ન સેતુ એટલે મેટ્રિમોનિયલ પોર્ટલ છે.
એની અંદર, કારણ કે આ બહુ મોટો પ્રશ્ન છે સાહેબ, લગ્નનો ઇસ્યુ જે છે એ બહુ મોટો ઇસ્યુ છે. કારણ કે તમે જેટલું ફરતા જશો, તમે તો ગુજરાતના છો એટલે તમે જાણતા હશો જી કે નાના ગામની દીકરીને મોટા શહેરમાં આવવું હોય, પણ મોટા શહેરની દીકરીને નાના ગામમાં ન જવું હોય. એટલે પૈસા પાત્ર હોય, ધંધો સરસ રીતે સેટલ થયેલો હોય, એને રીસેટલ થવું પડે. ખાલી આપણા સમાજમાં જ નહીં હોય, અમારા ડોહાણા સમાજમાં પણ લગભગ બધા જ સમાજમાં ઇસ્યુ છે. તો ઇસ્યુ સેટલ કરવા માટે એક પર્ટિક્યુલર નાના ગામની દીકરી એ કોઈ એવી ટાઈપના કચ્છના કોઈ નાના ગામની કે નોર્થ ગુજરાતના નાના ગામની સૌરાષ્ટ્રની દીકરી પરણી શકે કે દીકરો પરણી શકે એકબીજાને, એની વ્યવસ્થા ઓનલી પોસિબલ થ્રુ ધીસ પોર્ટલ છે એની અંદર. ઓકે સો વી હેવ આઈડેન્ટિફાઈડ ધીસ, વી હેવ ગોટ સો મેની પીપલ વર્કિંગ ઓન ધીસ. અને એ રીતે આખે આખું આપણે અમલમાં મૂક્યો. એટલે અને પછી LIBF નું મેં તમને કીધું, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ જો ભેગા આવે, વી હેવ ટુ વર્ક ઓન, વી આર ઓલ્સો વર્કિંગ UPSC અને SPSC ની અંદર જે છે મેક્સિમમ આપણું છોકરાઓ જે છે એને જેવી મદદ જોતી હોય તે મહાપરિષદ ઇઝ હેલ્પિંગ ધેમ. વી આર ઓલ્સો વર્કિંગ કે આ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ભેગા થાય, એની અંદર જે છે ને એકબીજાનો હાથ પકડીને એની અંદર જે છે ને મદદરૂપ થઈ શકે. એની અંદર વી વુડ ઓલ્સો લાઈક ટુ હેવ, અમારી પાસે પોલિટિકલ એક કમિટી બી છે, just to give us a direction in that what exactly Lowana Mahaparishad should stand. Though we stay away from politics. Politics is not our forte. We are not interested. But this is the way આજના સ્થાનની અંદર એ રંગાયેલા તો રહે જ બધા એની અંદર નાના મોટા, એટલે whatever directions we can give. દરેકની એટલે મેં પોતાની તમને કીધું આવી રીતે, સોરી સર, દરેકની પોતાની વિચારધારા તો હોય જ. હોઈ શકે અને we should respect that એની અંદર. That is it. Yes. પણ મને એક સતીશભાઈ એક પ્રશ્ન એ થાય છે કે આપણે એજ્યુકેશનના ક્ષેત્રમાં ખૂબ કામ કર્યું છે, તો એવા કોઈ સર્વે થયા છે કે લોહાણા જ્ઞાતિના યુવાનોનું એજ્યુકેશન સ્તર કે કેવું છે એનું એજ્યુકેશન? તમને સ્તરની વાત કરું તો સાહેબ ઉદય કોટક લોહાણા જ્ઞાતિના એ કયા લેવલ સુધી ગયા એની અંદર, અત્યારે ગિફ્ટ સિટીના ચેરમેન બન્યા. હસમુખભાઈ અઢિયા જેને GST રોલ આઉટ કર્યું. તમે સેવા ભાવનાની દ્રષ્ટિએ તમે જોયો તો તમારા ઠક્કર બાપા ગામ કર્યું છે, ખાલી લોહાણા પૂરતું નહીં પણ બધે જ એની અંદર. તમે જલારામ બાપાનું તમે નામ સાંભળ્યું હશે. એટલે ભણવું અને ગણવું એ બંનેની અંદર બી જે છે ને લોહાણા આગળ પડતા, જે નથી કરતા એ ખમીર બનતા ખરા. અને પણ બહેનોની અંદર બહેનોનું પ્રમાણ વધારે છે. અમે લોકો શું કર્યું છે, આ બહુ મોટો એક પ્રશ્ન છે કે અમે લોકો 25 લાખ લોહાણા છે કે 35 લાખ છે કે 15 લાખ છે અને ક્યાં વસ્યા છે. અમે લોકો અત્યારના એક પ્રયાસ કરીને લોહાણા કનેક્ટ કરીને કેપ મૂકી છે. વી આર ગોઈંગ ટુ આખું ફરીવાર એમાં થોડા ઘણા બહુ ચેન્જીસ આવી રહ્યા છે, કારણ કે અત્યારે AI નો ટાઈમ આવ્યો એટલે વી આર બ્રિંગિંગ ઇટ ટુ અ વેરી નેક્સ્ટ લેવલ. એટલે અત્યારે બહુ જ મોડર્ન એક કાર્યક્રમ લાવી રહ્યા છે કે અમારા આ જે લોહાણા કનેક્ટની અંદર મારા દાદા હું ઓળખું, મારા દાદાને કેટલા ભાઈઓ હતા એ હું જાણું, કદાચ બહેનો કેટલા હતા એ જાણું, પછી એના છોકરાઓને કદાચ થોડું ઘણું જાણતો, પણ એના છોકરાઓ ક્યાં સુધી છે ત્યાં નથી જાણતો. કદાચ એવા ઘણા બધા કેસીસમાં એવું હશે મને લાગે ત્યાં સુધી. તો આ એક એપ દ્વારા જ્યાં ડોહાણાઓ વસ્યા હોય એ લોકો જો રજીસ્ટર આમાં કરે તો એ એપ દ્વારા આપણું ફેમિલી ટ્રી થઈ જાય. પ્લસ વી કેન હેવ સર્ટન ફિલ્ટર્સ કે ભાઈ કેટલા એન્જિનિયરો છે, કેટલા ને લગ્નની જરૂર છે, કેટલા જરૂરિયાત વાળા છે, એ બધું જ ફિલ્ટર આઉટ થઈ જાય. એટલે જેટલી એપ ને જે મેં તમને પોર્ટલોની વાત કરી એ બધા જ પોર્ટલોનો આમાં સમાવેશ થઈ જાય. સો વી આર વર્કિંગ ઓન ધેટ. મારા હિસાબે જે તમે કીધું ને કે થોડો ઘણો ટાઈમ બાકી, મને 5-1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. એને કીધું એની અંદર કે ખબર છે આપણે લેસન કરીને ન જતા કે અડધું લેસન કરતા તો આપણને અંગૂઠા પકડાવતા. એટલે મારા સમાજ એમ કે છે કે આ કેટલું કામ છે એટલું પૂરું કરીને જાઓ. એટલે એ એક જો આવશે તો અમને જે તમે જે આંકડાકીય રીતે કદાચ પૂછો કે કેટલા લોહાણા, કેટલા એજ્યુકેટેડ, કેટલા નોન એજ્યુકેટેડ, એ ખૂબ ઘણો બધો અણસાર આમાં આવી જશે. પણ અત્યારના એજ્યુકેશનનું પ્રમાણ ખૂબ સારું. તમે ગામ તમે જોવા જશો એની અંદર તો વી કેન પ્રાઉડલી સે દેટ અમે લોકો ખૂબ ભણવામાં અને અત્યારે ખૂબ ધ્યાન આપી રહ્યા છે. દીકરા દીકરીઓ કે કદાચ દીકરીઓમાં આનું પ્રમાણ ઘણું હશે. પણ મેં સાંભળ્યું છે ને મને ખબર પણ છે કે કેટલીક જ્ઞાતિઓમાં એવી એક એ લોકો એવું એક યુનિટ ઊભું કરે છે કે જેનાથી IAS ઓફિસર કે IPS ઓફિસર કે એના માટે જ સ્પેશિયલ ટ્રેનિંગ આપીને એ લોકોને એ તરફ દોરવામાં આવે છે.
એટલે છે. એવી કોઈ યોજના ખરી કે આપણા જ્ઞાતિના યુવાનોને એ રીતે એ તરફ દોરી શકાય? એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. આમાં આમાં એક એ રીતે વિચાર આપણે કરી શકીએ કે અત્યારના યુપીએસસી ને એસપીએસસી માટે હમ. ની ટ્રેનિંગ માટે એનું હબ અત્યારના દિલ્હી કહેવાય મેઇનલી તમે જુઓ તો એની અંદર. રાઈટ. કારણ કે એમાં ફેકલ્ટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું અત્યારના રહેવા માટેની વ્યવસ્થા બધી કરી નાખું, હમ. પણ આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે છે ને યુ રિયલી રિક્વાયર અ ગુડ ટીચર્સ. તમારે એની ફેકલ્ટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. એટલે એ વિચાર કરતા અમે લોકો ગાંધીનગરમાં વિચાર કરતા હતા, પણ અમે લોકો અત્યારના જે અમે 75 વર્ષમાં પ્રવાસ આપણે જે થઈ રહ્યો છે, અમારા 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે અમે લોકો એક વિચાર કર્યો છે કે આપણે એક બીજી એડિશનલ 500 દીકરીઓની ગર્લ્સ હોસ્ટેલ, 200 દીકરીઓની વર્કિંગ વુમેન હોસ્ટેલ. કારણ કે જે છે ને હવે દીકરીઓને ત્યાં રહીને એ બી પ્રયાસ કરવો છે એની અંદર કે ભાઈ લોકો જે છે ને એને વર્ક એક્સપિરિયન્સ મળે. રાઈટ. 200 દીકરાઓની હોસ્ટેલ અને ત્યાં યુપીએસસી એસપીએસસી સેન્ટર બી એની અંદર અમારું હોય એની અંદર. પણ અત્યારના કોઈ બી દીકરા કે દીકરીઓને કોઈ બી સારી ઇન્સ્ટિટ્યૂટમાં ચાણક્ય હોઈ શકે કે સારી કોઈ બી બીજી જગ્યાએ એમને 1 વર્ષનો કે 2 વર્ષનો કોર્સ કે 6 મહિનાનો જે કોર્સ કરવો હોય એમને તૈયારી માટે, તો લોણા મહાપરિષદ જે છે એની ચોક્કસ મદદ કરી રહી છે. ઓકે. હા. એટલે અમારા ધ્યાનમાં છે that we'll also have. પણ અમે લોકો ઘણા પાસાઓનો સાહેબ બહુ ઈઝી છે કઈ વસ્તુ બનાવી નાખવી, પણ એને સસ્ટેન કરવી, એને ક્વોલિટી આપણે ક્વોલિટેટિવ કામ કરવું એટલા માટે એનો આપણો બધો વિચાર માંગી લે છે. બટ વી વિલ નોટ બી ટેકિંગ ટુ લોંગ એની અંદર, અને ચોક્કસ અમે લોકો આમાં જોડાઈ જશું એ સ્ટ્રીમની અંદર. પણ અત્યારના કોઈ બી ડોણાના દીકરા દીકરીઓને યુપીએસસી કે એસપીએસસી ની અંદર ટ્રેનિંગની જરૂર હોતી હોય તો એ ચોક્કસ આપણે બહુ જ તત્પર છે. અને આપણે લોકો પોલિટિકલ જે છે એ આપણા હાથમાં નથી, વધવું કે ન વધવું એની અંદર. પણ યુપીએસસી ને એસપીએસસી આપણા દીકરા દીકરીઓ થાય અને એમાં આવે આગળ વધે, અને એને કોમ્પિટિટિવ એક્ઝામ એમાં નુકસાન તો છે જ નહીં. કદાચ એ તમે સ્ટ્રીમમાં જાઓ, કદાચ 2% 3% બી સિલેક્શન હોય, એના પછી જે છે ને બાકીના ગવર્મેન્ટ જોબ્સ ની અંદર બી ખૂબ ચાન્સીસ સારા, અને એટલીસ્ટ નોલેજ તો વધે જ છે તમારે. ઇટ ઇઝ વર્થ કન્સિડરિંગ ધીસ સર. રાઈટ. તમે આફ્રિકા કોલિંગ સમિટ યોજી, એ શું હા. હતી? આ છે ને એવી રીતે હતું એની અંદર કે ઘણી વાર આપણે લોકો તો અત્યારના આપણો એક ટાઈમ તમારો હતો કે આપણે ચાલીમાં રહેતા, આજુબાજુ વાળો કેટલા વાગે ઘરે આવે જમે બધું ખબર પડતી સાહેબ. અત્યારના મારી બાજુવાળાના નામ હું ભૂલી ગયો સાહેબ, એવી અત્યારની સ્થિતિ છે સાહેબ. સાચી તો વાત. કોમ્યુનિટીની અંદર એકબીજા શું વ્યવસાય કરતા હશે કે એકબીજા કેવી રીતે શું એને કેવી રીતે હાઉ ડુ વી કમ ટુ નો. એક અમે લોકો ડિનરમાં આવી રીતે બેઠા હતા, ત્યારે એક લંડન થી અમારા રશ્મિભાઈ ચતવાણી હતા, અને એ કહેતા હતા કે મારા એક મિત્ર બી આવ્યા છે સાથે એની અંદર. મેં કીધું કેમ તમે એમને ન લાવ્યો? તો મને કે ઇઝ ગોઈંગ ટુ બાય ધ કેબલ એટલે એ હૈદરાબાદ જવાના છે, ઇઝ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ. હવે કેબલના મોટા રવિન કેબલ વાળા અમારા જે વિજયભાઈ કારિયા, એ બરોબર એમની બાજુમાં બેઠા હતા. મેં કીધું સાહેબ કેબલ વાળા તો અહીંયા આગળ બેઠા. સિમિલરલી અમારા કેતનભાઈ કોટેચા ગ્રોસરીનું બહુ મોટું કામ કરે, એની કોમોડિટીઝ બહુ ઇમ્પોર્ટ કરતા એની અંદર. અને એ ઇન્ડિયાની અંદર અમે લોકો કદાચ વી મે બી ધ લાર્જેસ્ટ એની અંદર સમ ઓફ અસ. અને એમને ખબર જ નહીં એની અંદર કે ક્યાં ગામની અંદર ત્યાં થઈ શકે એની અંદર. બાસમતી ચોખાથી લઈને ઘણું મંગાવતા હશે અહીંયા આગળ. એટલે અમારી આંખ ખુલી એની અંદર કે વાય નોટ વી ડુ વન થિંગ એની અંદર. આ બાને શું છે કે વીલ બી એબલ ટુ જનરેટ એમ્પ્લોયમેન્ટ ઓલ્સો એની અંદર, અને વી કેન ઓલ્સો આપણું કનેક્શન્સ વધશે એની અંદર. એટલે એક સડનલી આઈડિયા આવ્યો એની અંદર કે વાય નોટ વી હેવ આપણે એક બિઝનેસ સમિટ આપણે કરીએ એની અંદર, કન્વેન્શન સોર્ટ ઓફ થિંગ. એટલે ત્યાંથી એક આની ઉદ્ભવ થઈ. અને બીજું મેં તમને કીધું એની અંદર કે યુથને ભેગા લાવવા માટેનો એક બહુ ઉચ્ચ પ્રયાસ હતો એની અંદર. બે કે ત્રણ જેટલા બી પ્રોફેશનની અંદર હોય, સપોઝ અત્યારે તમારે જે છે અમારી પાસે આ બી એક બહુ ઉચ્ચ કક્ષાનું કાર્ય થયેલું છે એની અંદર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમારા ખાલી દુબઈની અંદર લગભગ 250 થી 350 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ખાલી ઓનલી તેના. પછી તમે જુઓ તો લોયર્સ તમારા કેટલા, ડોક્ટરો કેટલા. એટલે ઓવરઓલ ખાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું અમારું લોણા મહાપરિષદનું ગ્રુપ છે, એમાં લગભગ 2000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હશે. એમાં ખાલી ફોર એક્ઝામ્પલ અત્યારના જેને એક્ઝામ પાસ કરી હોય એની અંદર શું કે એન્ટ્રન્સ પાસ કર્યું હોય અને બધી આપણે અત્યારના ઇન્ટર્નશિપ કરતો હોય એની અંદર તમે માનશો નહીં,
એ દીકરો કે દીકરી આ ગ્રુપની અંદર રહેતા હોય કે કદાચ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્લિયર બી કર્યું હોય, 2 વર્ષ આ ગ્રુપની અંદર રહે, આમાં ડેઇલી ટ્રિબ્યુનલના જજમેન્ટ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, હાઈકોર્ટના જજમેન્ટની છણાવટો થતી હશે, લોકોના એકબીજાના પ્રશ્નોની છણાવટો થતી હશે, એની અંદર દીકરો કે દીકરી કેટલા ફાસ્ટ તૈયાર થાય સાહેબ. Right. આ બધાની ફળશ્રુતિ રૂપે યુગાન્ડાની અંદર અમે લોકો જે છે એક વિચાર કર્યો કે કન્વેન્શન કરશું. કીધું કેટલા લોકો ભેગા થશે, તો કીધું 101 જણાનું આપણે ટ્રાય કરીએ એની અંદર. સાહેબ જયારે શરૂઆત કરી, કઈ બી સીડ કેપિટલ નહીં, કઈ ની અંદર કેમ કરશું શું નહીં, અમારા ડોક્ટર સુધીરભાઈ રૂપારેલિયા જે ત્યાં સેટલ થયેલા છે યુગાન્ડામાં, એનું મુનિયોનો રિસોર્ટ કરીને બહુ મોટું રિસોર્ટ છે, એમાં એનું હેલ્પ હશે એની અંદર, નહીં તો પગ મૂકવાની જગ્યા ન મળે. ત્યાં 101 જણની વાત કરી સાહેબ, અમે પછી એમ હતું કે 500 થશે, 550 થશે સાહેબ. અમારા લોકોનું જે વેન્યુ એનું જે હતું કે 600-700 જણાનું વેન્યુ હશે રાઉન્ડ ટેબલમાં, કારણ કે 3 દિવસનું કન્વેન્શન હતું, 950 જણા સાહેબ ફાઇનલી ત્યાં ભેગા એની અંદર. 22 કન્ટ્રી, 139 શહેર અને નાના નાના ગામોની અંદરથી આખા વર્લ્ડના 22 કન્ટ્રીમાંથી લોકો આવ્યા. અને એની હાઇલાઇટ એ કે સાહેબ આપણે યુગાન્ડાના પ્રેસિડેન્ટ મુસેવેની, હિઝ એક્સેલન્સી, એ પોતે હાજર રહ્યા એની અંદર. એટલે કદાચ આવી રીતે કોમ્યુનિટી ઇવેન્ટની અંદર આ એક બહુ જ ભગવાનના આશીર્વાદ આપણે સમજી શકાય. એમની હાજરીમાં 32 MOU સાઇન થયા સાહેબ. તમે ગુજરાત ગવર્મેન્ટનું તમે સમિટ જોતા હશો, એની અંદર એવરી યર એ લોકોને આવવા જવાની ટિકિટ, ત્યાં આગળ ગાડી, બધું જેને આપવું પડતું હોય, ટ્રાન્સપોર્ટ, જમવાનું, ખાવાનું, અમે તો અમારા પોતાના ખર્ચે જઈ અને ત્યાં ધંધો આપી આવ્યા એની અંદર. 32 MOUs સાઇન. એટલે એનો ધીસ હાવ ધીસ ઇઝ આનું, એટલે એ વખતે અમારી આ કંપની નહોતી એની અંદર, સો ધીસ ઇઝ હાઉ વી સ્ટાર્ટેડ એની સેલ્ફ કોન્ટ્રીબ્યુશનથી. અને પછી જે છે ને એ ગાંધીનગર ખાતે થયું, સેકન્ડ એ એક્ઝિબિશન થયું. એક્ઝિબિશન વોઝ ઓલ્સો વેરી સક્સેસફુલ. ત્યાં આગળ ગવર્નર સાહેબ અને બલવંતસિંહજી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર, એ લોકોએ ઓપન કર્યું હતું. ડોક્ટર રાવ, એક્સ ISRO chairman, he also came, to inaugurate. પછી અમારું એના પછી અત્યારે દુબઈમાં લાસ્ટ યર હતું. ઇટ વોઝ ઓલ્સો ગ્રાન્ડ સક્સેસ. ત્યાંના શેખ નયન બિન મુબારક, એમણે એ કર્યું એની અંદર. ઇઝ અ મિનિસ્ટર ધેર, ઇઝ એક્સેલન્સી, એને આ ઓપન કર્યું. ત્યાં બી લગભગ 750 જુદા જુદા દેશોની અંદરથી આવ્યા હતા. ઇટ વેન્ટ એક્સ્ટ્રીમલી વેલ. હી વોઝ ઓલ્સો વેરી ઇમ્પ્રેસ્ડ. Asmo idea, fortunately, he was there also as our guest of honor. ઘણા બધા ભારતીયો હતા એની અંદર. અને પછી then, we have આ વર્ષે અમે લોકો અહીંયા જીઓ કન્વેન્શન ખાતે લગભગ 1,62,000 સ્ક્વેર ફીટમાં 246 સ્ટોલ્સ, મેટ્રિમોનિયલ સ્ટોલ, પછી ગૃહ ઉદ્યોગને સ્ટોલ એમને આપ્યા. પછી we had 18 conventions and 3 evening functions, award functions. એમ કરીને we had 3 દિવસનો બહુ જ busy program. We had about 35,000 people, footfall, which is unique by itself, એની અંદર. So આ રીતે જે છે હવે આવતા વર્ષની તૈયારી અત્યારના એન્ડમાં કરવા, 75 વર્ષ પૂરા થાય છે. 3 દિવસનો ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટ કરવો છે, 3 દિવસનું એક્ઝિબિશન કરવું છે, અને 2 દિવસની આપણે અધિવેશન ઘણા વર્ષે અમારે કરવા જઈ રહ્યા છે. એની અંદર અધિવેશનમાં અમે લોકો અત્યાર સુધી ખાલી આટલી બધી મહેનત કર્યા પછી બી મેક્સિમમ 10-15% લુહાણાઓને પહોંચી શક્યા છો કે we could connect with them. 10-15% આટલી મહેનત કર્યા પછી બી through all this. જો અમે લોકો 30-35-40% બી લુહાણાઓને જો કનેક્ટ કરી શકીએ એની અંદર, જો મેઇન સ્ટ્રીમમાં લાવી શકીએ, તો સાહેબ અમને જીઓ ઓછું પડે. સાહેબ હું કહું તમને, જીઓના બધા હોલ અમે લોકો ભરી શકીએ એવી સ્થિતિ, એટલો બધો કોન્ફિડન્સ આવતો ગયો છે સાહેબ. રાઈટ. પણ આપણે એવોર્ડ્સ પણ આપીએ છીએ જ્ઞાતિના, હા, એ શું છે જરા વાત કરશો પ્લીઝ? એનો યશ હું અમારા યોગેશભાઈ લાખાણીને આપું કે એક શરૂઆત એમના ટાઈમથી થઈ એની અંદર. બહુ સરસ શરૂઆત છે. એટલે જુદા જુદા લગભગ 18 એવોર્ડ છે. વી આર ગોઈંગ ટુ સ્ટ્રીમલાઇન ધેટ, કારણ કે જરા બહુ વધી ગયું છે. 19 એવોર્ડ છે રાધર. એમાં બેસ્ટ ગૌશાળા હોઈ શકે, બેસ્ટ હોસ્ટેલ હોઈ શકે, જુદા જુદા યુથ આઇકોન, પછી જે છે ને એની અંદર જે છે ને ઘણા સારી પ્રવૃત્તિ કરતા બહેનો અને ભાઈઓને આપતા હોય છે એની અંદર. એટલે ઘણા બધા લગભગ 19 કેટેગરી, સારું મહાજન છે, સારી ઝોન છે, એમ કરીને લગભગ 19 એવોર્ડો છે. એ અમે લોકો 2 કેટેગરી, એક ડોમેસ્ટિક એટલે ઇન્ડિયા ખાતેનું એક છે,
અને એક ઇન્ટરનેશનલ છે. એમ કરીને આપણે 2 દિવસનું રાખવું પડે, કારણ કે ઘણું બધું વધી ગયું છે એની અંદર. અને એના સિવાય અમે લોકોએ સરસ્વતી સન્માન, ગ્લોબલ સરસ્વતી સન્માન કરીને ગયા વર્ષે એક કર્યું, આ વર્ષે થશે અને હરેક વર્ષે થશે. એટલે ગ્લોબલ સરસ્વતી સન્માનમાં વર્લ્ડના કોઈ બી ખૂણે જે છોકરા, દીકરા કે દીકરી રહેતા હોય, તમે જાણતા હશો સરસ્વતી સન્માન આપણા માટે, તમારા માટે બહુ નવો શબ્દ પ્રયોગ નહીં હોય. એટલે શબ્દ એમાં છે ને ગામે ગામ માજનો કરતા હોય એની અંદર, પણ જ્યારે ગ્લોબલ લેવલ પર આ એક ફેલિસિટેશન થતું હોય તો એ ઘણું આવકાર્ય રહ્યું. ગયા વખતે ખાલી ઇન્ડિયા પૂરતું જ કરી શક્યા, કારણ કે કેરિક્યુલમ જે છે એ યુકે નું જુદું હોઈ શકે, આફ્રિકાનું જુદું હોઈ શકે, એની અંદર જીસીસી હોઈ શકે. એટલે આ વર્ષે there will be further improvement એની અંદર. એટલે એ લોકો બી ભાગ લેશે એની અંદર. We would like to felicitate them. Idea is that આ દીકરા કે દીકરીઓ જે છે એ અંડર વન રૂપ બધા ભેગા થાય અને સમાજનું એકબીજા સાથે જે સંગઠનની જે મેં તમને વાત કરી, જે અમારા જે વિચારો ભગવાન જે આપે છે, ફાઇનલી હળી મળીને પાછું સંગઠન પર આવે. એટલે હોલ આઈડિયા ઇઝ ધીસ. એટલે સરસ્વતી સન્માન અને અવોર્ડ્સ મેં તમને કીધું 19 કેટેગરી એવી રીતે અમે લોકો કરીએ છીએ ચોક્કસ. અને આ લીધે ખૂબ જ પ્રશંસનીય આ રહે છે એની અંદર. કારણ કે ઘણું અમે લોકો અત્યારે પહેલા એવું હતું કે યુ નીડ ટુ અપ્લાય ફોર ધ અવોર્ડ્સ. નાઉ નો મોર એની અંદર. we also people can apply, પણ સાથે સાથે જે છે ને we feel that we should be approaching them. આઈડેન્ટિફાય તમે પણ કરી શકો. આઈડેન્ટિફાય કરવું જોઈએ મારા હિસાબે, કારણ કે તમે પોતે એટલા વ્યક્તિ છો, કદાચ યુ મે નોટ આસ્ક ફોર ધ અવોર્ડ, બટ we should identify કે ભાઈ આ જીતેન્દ્રભાઈ છે એને આપણે અવોર્ડ જે છે એ એબ્સોલ્યુટલી આ પર્ટિક્યુલર કેટેગરીની અંદર આપણે એમને મનાવવા જવા જોઈએ કે પ્લીઝ તમે કમ એન્ડ રિસીવ અવર એવોર્ડ. રાઈટ. પણ હવે આપણે તમારી પર્સનલ જર્ની તરફ આગળ વધીએ થોડાક. તમે તમારા પરોપકારી પ્રવૃત્તિઓ અને એને કારણે વેદ વિજ્ઞાન વિદ્યાપીઠના પણ આપને, મહાવિદ્યાપીઠમાં પણ આપને ટ્રસ્ટી તરીકે નિમવામાં આવ્યા છે. એના વિશે થોડી વાત કરો ને. ચોક્કસ. મારી આર્ટ ઓફ લિવિંગમાં જે જર્ની જે ચાલુ થઈ, મેં તમને કીધું મારું બેકગ્રાઉન્ડ, મારા દાદા જે છે સ્વામિનારાયણ મંદિરમાં 50 વર્ષ એકાઉન્ટન્ટ રહ્યા હતા. મારા પરદાદા સ્વામિનારાયણમાં સંત હતા. એટલે ઘરની અંદરનો આ વારસો ઓટોમેટિક હતો જ એની અંદર. પણ મારી દીકરી 2009માં ખિમજી ફેમિલીમાં ઓમાનમાં પરણી. એટલે અમારા અજયભાઈ અને કમલબેન બંને જ ગુરુદેવની બહુ જ ડિવોટી. અને એમને લીધે જે છે અમે લોકો જે છે, મારા દીકરીની સગાઈ બી ત્યાં આગળ બેડેન્ટેકસ જર્મનીમાં થઈ હતી, ગુરુદેવે કરાવડાવી હતી. અને એ પછી એમના લગ્ન બી ત્યાં આશ્રમમાં થયા અને અમે લોકો ત્યાં કોર્સ. એટલે 2009માં આઈ વોઝ ઇન્ટ્રોડ્યુસ ટુ આર્ટ ઓફ લિવિંગ. એટલે સુદર્શન ક્રિયા જે છે 2009માં પહેલી વાર હું શીખ્યો એની અંદર. અને એ પ્રોસેસ જે ચાલ્યો આઉટ ઓફ બ્લુ એની અંદર 2023માં મને ફર્સ્ટ ટાઈમ ગુરુદેવે જે છે ને, જયારે મને ફોન આવ્યો કે યુ આર અપોઇન્ટેડ ટ્રસ્ટી, ત્યારે મારા માનવામાં નહોતો આવ્યો. 6 મહિને હું કોર્સ કરવા જાઉં, મને તમે જાણો છો, હું તમને બોલવાનો મોકો જ નથી આવતો. તમને જ્યારથી છૂટ આપી છે આઈ કેન સી 56 મિનિટ થઈ ગઈ છે. પણ એટલે લગભગ મૌન 4 કે 5 દિવસનો જે છે ને પાર્ટ 2 એ કરવા જતો. સંયમ કરું, સંયમ 1 થયો, સંયમ 2 થયો. અને ડેલી રૂટીન પ્રેક્ટિસની અંદર બી જે છે ને આ એક કેળવાઈ ગયું છે અંદર કે આ જે છે ને રૂટીન, એની લીધે બહુ ફરક રહે છે, સજાગતા રહે છે. અને એની અંદર જે છે ને તમારું સેન્ટર રહે, માઇન્ડ એની અંદર સંતુલિત રહે. અને સાહેબ, નહીં તો આટલા માણસો હું સંભાળતો હતો, ગુસ્સો એટલે ભયંકર ગુસ્સાવાળો માણસ એની અંદર હજી બી ખરો કોઈક વખત છટકે. પણ બહુ જ આ શરીરને, મનને અને બહુ જ ફરક પડે છે આનાથી. એટલે આખો જે જર્ની છે, એટલે આ VVMBP જે છે, અમારી પાસે લગભગ 26 આશ્રમો ઇન્ડિયામાં, ઓવરસીઝનું આખું જુદું એનું સેટઅપ છે. અને લગભગ અમારા ત્યાં આગળ આર્ટ ઓફ લિવિંગની અંદર 18 જુદા જુદા ટ્રસ્ટો છે. એમાં બહુ જ એક્ટિવ, લગભગ 57 કે 58 એક્ટિવિટીઝ છે એની અંદર, બધી જ એની અંદર. વોટર, આપણે રિવર રિજ્યુવિનેશન, નૈસર્ગિક ખેતીથી લઈ અને તમે યુ નેમ ઇટ એની અંદર, વી હેવ ગોટ એવરીથિંગ ઇન ધીસ. ગુરુદેવના બ્લેસિંગ્સ બધી જગ્યાએ છે. અમે લોકો સૌથી વધારે છે કે અમે લોકો લગભગ 1400 ફ્રી સ્કૂલ ચલાવીએ છીએ, ગિફ્ટ અ સ્માઇલ, અંડર ગિફ્ટ અ સ્માઇલ. અને એ રિમોટ 22 સ્ટેટની અંદર રિમોટેસ્ટ એરિયાની અંદર સ્કૂલો ચાલી રહી છે. અને એ બધી જે છે ને VVMBP ટ્રસ્ટની નીચે જે પિતાજી એટલે ગુરુદેવના ફાધરે આ ટ્રસ્ટ સેટઅપ કર્યો હતો ઇન ધ યર 1981.
એટલે એના બી આ વર્ષે 45 વર્ષ પૂરા થવા જઈ રહ્યા ઓકે. છે. 13 નવેમ્બર 1981 ટ્રસ્ટ થયું હતું, એટલે 13 નવેમ્બર 2026 we'll be celebrating 45 years of the trust also, and the journey goes art of living journey. એટલે આ રીતે એવી કઈ આંતરિક શક્તિ છે સતીશભાઈ કે જે આપને થાકવા નથી દેતી? આજ મેં કીધું સુદર્શન ક્રિયા, ટ્રસ્ટ મી ટેલ યુ વન થિંગ. હું હમણાં તમારી સાથે અત્યારનો જે પ્રોગ્રામ હતો, હું લગભગ 27-28 મિનિટ મેડિટેશનમાં બેઠો હતો. એની અંદર સવારના પૂર્વ સુદર્શન ક્રિયા તો કરતો જ હોઉં, સંયમ કરતો. એની અંદર સંયમ ઇઝ અ પ્રોસેસ, એની અંદર ઇઝ કાઇન્ડ ઓફ મેડિટેશન. આસનના 10 મિનિટ આસન હોય 10 મિનિટના. પણ હું તમને કહું કે તમને રિયલી આ એક તમે શીખ્યા છો કે નહીં, હું તમને એવું સ્ટ્રોંગલી રિકમેન્ડ કે તમે ત્યાં આગળ બી હો તો ત્યાં તમે ચોક્કસ તમે જે છે ને હેપીનેસ પ્રોગ્રામ કરો, અને એના પછી પાર્ટ 2 ની અંદર બી આવો. તમને ઇટ ગિવ્સ અસ એટ અવર એજ વી આર રિયલી આપણને બહુ જ જીવન જીવવાનું, અને ધીસ ઇઝ ટ્રુલી એન આર્ટ ઓફ લિવિંગ. એની અંદર આપણને એક રસ્તો મળશે. એમાં માઇન્ડ ચોક્કસતા વધે, સ્થિરતા વધે, તમારે જે છે ને પોઝિટિવ થિંકિંગ વધે, નેગેટિવિટી તો ટોટલ ખતમ થઈ જાય સાહેબ, ટોટલ 100%. એટલે તમે યુ ઓલવેઝ થિંક પોઝિટિવ. આ બહુ જ આના ગુણો છે સાહેબ, અને ગુરુદેવ આ મોકો આપ્યો છે. રાઈટ. ના, તમે પાછું વળીને જુઓ છો તો એવી કઈ તમારી શક્તિ છે કે જે તમને વધુ ને વધુ નમ્ર બનાવતી જાય છે? આર્ટ ઓફ લિવિંગ અગેન ઇઝ પ્રેક્ટિસિસ. અને માંગ્યા સિવાય ગણપતિ બાપાનું રોજ તમે સાક્ષાત્કાર જુઓ, તમે જુઓ સાહેબ કે 35,000 લોકો અમને કેવી રીતે આવે જ નથી ખબર. આપણે કામ તો બધા જ કરતા હોય છે ચંદ્રભાઈ, તમે બધા જ પોતપોતાની રીતે કામ કરતા હોય, પણ તમને ઘણી વાર સુજાડવી. હું તમને ખીમજી ભગવાન ચેરિટી ટ્રસ્ટનો દાખલો આપું છું. મારો ટાઈમ લઈ લો તમારો. 1885 ખીમજી બાપા 1 લાખ રૂપિયા દાન કરતા ગયા હતા. ભાવનગરના ઓરિજિનલ, અને મુંબઈમાં સેટલ થયા. કેટલા રૂપિયા? 1885 1 લાખ રૂપિયા સાહેબ. એ ટ્રસ્ટની અંદર જે છે ને પછી મેનિપ્યુલેશન ને બધું તમે સમજો એની અંદર. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ એ ટ્રસ્ટની ખૂબ જ કેસીસ ને બધું, હું બધો એ ડિટેલમાં નહીં જાઉં, પણ એ ટ્રસ્ટમાં 2001 અંદર હું જયારે ટ્રસ્ટી તરીકે આવ્યો ત્યારે 15 લાખ રૂપિયા કેપિટલ હતી, અને 15 લાખ રૂપિયા કેપિટલ, અને 1 બી રૂપિયાની ઇન્કમ નહોતી, ને ખખડગજ ઇમારત અમારી ત્યાં આગળ જે નાસિકમાં અમારી આરોગ્ય ભવન હતો, એમાંથી ટ્રસ્ટનું આવ્યા પછી કેસીસ બેસીસ ચાલીને એક ફર્સ્ટ સેટલમેન્ટ થયું. એમાં ટ્રસ્ટની ઇન્કમ 2,54,00,000 રૂપિયાની થઈ, 15 લાખ કેપિટલમાંથી. અને બ્યુટીફુલ ધર્મશાળા અમારી થઈ ત્યાં આગળ આપણે નાસિકમાં. સબસિક્વન્ટલી અત્યારના અમારી જે મેટ્રો જે ચાલી રહી 200 મીટર ચાલી રહી છે, અને વી આર એક્સપેક્ટિંગ અ વેરી ગુડ રિઝલ્ટ. ઘણી વખતે આપણને જીતેન્દ્રભાઈ એમ થતું એની અંદર કે આપણે કરીએ છીએ એની અંદર, પણ તમારી પાસે ભગવાન શું શું કરાવવા માંગે છે એ તમને આઈડિયા નથી. કદાચ તમે જે સાચા પદ પર ચાલતા હોય એની અંદર સેલ્ફલેસલી કામ કરતા હોય, અને તમારી ભાવના જો સારી હોય તો ગણપતિ બાપા ખૂબ મદદ કરે છે. એમાં તો કોઈ ડાઉટ નથી. ગુરુદેવનો બી આશીર્વાદ ખૂબ રહે છે. જી. દરેક માણસની સફળતામાં એના પરિવારનો બહુ મોટો હિસ્સો હોય છે. કારણ કે તમે તમારા વ્યવસાયમાંથી અને પરિવારનો સમય બચાવીને તમે જે કંઈ આ પ્રવૃત્તિઓ કરો છો, બહુ મોટો સમય તમે આપો છો પરિવારની. મારા વાઈફ જે છે, મેં તમને કીધું 1984 એના 12,000 રૂપિયાથી ચાલુ કર્યું છે. હજી વળતર આપતો રહું છું. પણ મને ખભા મળાવીને, લેડીઝ રશ્મિ વિઠલાણી છે એનું નામ. બોર્ન ઇન રાજકોટ અને બ્રોટ અપ ઇન જુનાગઢ. એજ્યુકેશન જે છે એ એજ્યુકેશન એનું ત્યાં અમદાવાદ ખાતે થયું, અને વી ગોટ મેરીડ ઇન 84. અને મને અત્યારના મારા દીકરા, કારણ કે હું બહુ જ, તમે જાણો છો મારી મજલ બહુ લાંબી રહી એની અંદર, ફેક્ટરીઓમાં રહેતો. એકલે હાથે 2 છોકરાઓને મોટા કર્યા, સંસ્કાર આપ્યા ખૂબ સરખી રીતે. 2 છોકરાઓ જે છે, મારી દીકરી જે છે સેટલ થઈ મસ્કતમાં, ખૂબ જ સારા પરિવારમાં. એને લીધે મને બહુ મોટો ફાયદો થયો. હું આ ગુરુદેવ સાથે જોડાયો. એને ત્યાં 2 દીકરા છે. મારો દીકરો જે છે ઇઝ ઓલ્સો વેલ સેટલ, કારણ કે મેં એને 60 વર્ષે, હું જયારે 60 વર્ષનો હતો ત્યારે પૂછ્યું કે ભાઈ તારે બિઝનેસ જોતો તું રાખ, અધરવાઇઝ આમ ગોઈંગ ટુ સેલ ઇટ ઓફ. ત્યારે એને આખો બિઝનેસ સંભાળી લીધો એની અંદર. એને ત્યાં 2 દીકરીઓ છે, ઇઝ ઓલ્સો વેલ સેટલ એની અંદર. અને મારા વાઇફ જે છે એ અમારું જે લુહાણા મહાપરિષદની લેડીઝ વિંગ છે એના પ્રેસિડેન્ટ છે. એ બી ખભો મળાવીને ખૂબ કામ કરે છે. એના કામની અંદર બી જે છે, મેં તમને કીધું ગ્રહ ઉદ્યોગ છે. 50 અમે લોકો હમણાં 60 દુકાનો ખોલાવીને આપી.
એટલે આપણે લોકલ થી ગ્લોબલ, એટલે સપોઝ જુનાગઢની અંદર જે બેન હોય એની જેવી રીતે તમે એમેઝોનમાં ખરીદી કરો છો એવી રીતે એમની પોતાની જે છે ને એક આખી સાઇટ છે. એ કોઈ બી મુંબઈનો બેઠો માણસ જે છે એની પાસેથી અથાણુંથી લઈ અને કઈ બી મંગાવી શકે એમ. એટલે વાહ, એમની બી સેવા કાર્ય અવરિત ચાલુ રાખે છે એની અંદર. વાહ, એ બી એની અંદર ધીસ ઇઝ વેરી વેલ કનેક્ટેડ. very એને good. સંતોષ બી બહુ છે સાહેબ, અને ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ બી છે સાહેબ. Right. એટલે આ રીતે હું, મારા વાઈફ અને મારા 2 બચ્ચા એમ કરીને અમે લોકોનો જે છે ને એના 2 દીકરા એમ બધું મળી હમ. અને આમ ગણપતિ બાપાની ખૂબ ખૂબ મહેરબાની છે પરિવારની દ્રષ્ટિએ જોવા જાવ તો Yes. એની અંદર. અને એ લોકો કામને સમજે છે એની અંદર, અને અને મદદરૂપ છે. જી. તો હવે એક જ વાક્યમાં કે એક જ શબ્દમાં સતીશ વિઠલાણીએ પોતાની જીવન કહાની કેવી હોય તો શું કહે? ખૂબ કન્ટેન્ટેડ, ખૂબ સેટિસ્ફાઈડ, અને ઓકે. બહુ સંતોષકારક છે. વાહ, 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 વાહ. સતીશભાઈ, ખૂબ સરસ વાતો થઈ. આપણો કાર્યક્રમનો સમય પૂરો થયો છે. થોડોક 2-5 મિનિટ ઉપર ગયા છે, પણ ઇટ્સ ઓકે. ખૂબ સરસ વાતો થઈ છે. તમારા નેતૃત્વ નીચે લોહાણા મહાપરિષદે અને લોહાણા જ્ઞાતિએ ખૂબ વિકાસ કર્યો છે, અને હજુને ઘણું બધું આપ કરી રહ્યા છો. સો આપે કહ્યું એમ ભગવાન આપને ખૂબ શક્તિ આપે અને ખૂબ સરસ કાર્યો તમારા હાથે થાય એવી સદભાવના સાથે આપનો ખૂબ ખૂબ આભાર. તમે મારું આમંત્રણ સ્વીકાર્યું, મારા રેડિયો શોમાં આવ્યા અને સરસ વાતો કરી. ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ, વન્સ અગેન ખૂબ ખૂબ. એની અંદર તમારો બી એની અંદર ત્યાં ન્યૂ જર્સીમાં બેઠા તમે આજે આટલું સરસ કામ કરી રહ્યા છો, દેશને જોડી રહ્યા છો, દેશના લોકોને જોડી રહ્યા છો, અને આ સંસ્કારોનું સિંચન કારણ કે આ તમે અમને લોકોને જે છે ને એન્કરેજ કરી રહ્યા છો, એની લીધે સારું કરવાની બી એક ભાવના હંમેશા રહે છે. અને તમારો બી ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. વિલ બી ઇન ટચ, અને આપણે મળતા રહેશું સાહેબ. જી, થેન્ક જી, યુ. જી. નમસ્તે. દોસ્તો, આજે મેરી કહાની મેરી જુબાનીના આ અદ્વિતીય અંકમાં એક એવા ગૌરવશાળી વ્યક્તિત્વ સાથે સંવાદ કર્યો જેમનું જીવન માત્ર સફર નહીં પરંતુ સંકલ્પનો શિલાલેખ છે. શ્રી સતીશભાઈ વિઠલાણી એ ફક્ત નામ નહીં, એક વિશ્વાસ છે. એ પદ નહીં, એક પ્રેરણા છે. આધ્યાત્મિકતા તેમની શક્તિ છે, સેવા તેમનો સ્વભાવ છે, અને નેતૃત્વ તેમની ઓળખ છે. લાખો રઘુવંશી હૃદયોનું આશ્રયસ્થાન એવા શ્રી સતીશ વિઠલાણીએ સંગઠનને માત્ર શબ્દ ન રાખ્યો, પરંતુ તેને શ્વાસ આપ્યો, દિશા આપી અને ધબકાર આપ્યો. દુનિયાના કોઈ પણ ખૂણે જ્યાં લોહાણા સમાજનો દીવો ટમટમ્યો, ત્યાં તેમના પ્રયત્નોથી પ્રકાશ ઝળહળ્યો. વ્યવસાયની વ્યસ્તતા અને પરિવારના હિસ્સાનો સમય બચાવી સમાજ સેવામાં ખર્ચવો એ કોઈના પણ માટે સહેલું નથી. પરંતુ સતીશભાઈએ પુરવાર કર્યું કે જ્યારે દિલમાં મમત અને ઈરાદા અડગ હોય તો સમયની ધૂળમાં પગલાં પાડતા જ રસ્તા આપમેળે જ માર્ગદર્શક બની જાય છે. વિચારમાં ઊંડાણ, વાણીમાં સૌમ્યતા અને કાર્યમાં કૃતનિષ્ઠા, આ ત્રિવેણી તેમની ઓળખ છે. સંગઠિત સમાજના ચુસ્ત હિમાયતી સતીશભાઈ દ્રઢતાથી માને છે કે સાચી સિદ્ધિ શિખર સર કરવા કરતા શિખર સુધી પહોંચતા દરેક હાથને સાથે લઈને ચાલવામાં છે. દોસ્તો, આજનો આ સંવાદ માત્ર શબ્દોની આપલે નહોતો, એ હૃદયથી હૃદય સુધીની એક નિષ્કપટ યાત્રા હતી. તેમની કહાનીમાં શક્ય છે કે આપે પોતાનું પ્રતિબિંબ જોયું હોય અને તેમની જુબાનીમાં કદાચ આપના જ સપનાઓનો સ્વર પણ સાંભળ્યો હોય. સતીશભાઈ, આ અદ્ભુત અનુભૂતિ માટે આપનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, જિંદગી પણ એક અધૂરી ગઝલ જેવી છે, જેમાં દરેક વળાંકે એક નવો કાફિયો મળે છે. બસ શરત એટલી કે આપણી રજૂઆતમાં સત્યનો રણકો હોવો જોઈએ. દોસ્તો, હું વિજય ઠક્કર, આપનો હોસ્ટ, હવે વિદાય લઈશ. ફરી મળીશું એક નવી વાર્તા, એક નવા ચહેરા અને એ જ જૂની મીઠાશ સાથે. ત્યાં સુધી આપના હૃદયની ભીનાશને અકબંધ રાખજો.
આવજો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी